ते सर्वात्मजातेन शास्त्रं किञ्चिदुदीरितम् अतः शिवस्य विष्णुश्च जगतो हितकारको वस्तुनां स्थितिसंहारो कार्यो शास्त्रप्रवर्तको ब्रह्मैव तादृशं सर्वात्मकविदो निर्दोषपूर्णगुणता तत्त्वशास्त्रेतयो कृता भोगमोक्षफले दातुं सप्तोद्वारयति भोगस्येन मोक्षस्तु विष्णुरिति विनिश्चय लोके प्रियता प्रभुभोक्ते तन्यजति अतिप्रियाय तदपि दीयते पतिदेवहि नियतार्थप्रदानेन तदीयत्वं तदाश्रय प्रत्येकमचारणं चेत् द्वितीयार्थे महाश्रमम् जीवा स्वभावतो दुष्टा दोषाभावाय सर्वदा श्रवणादिगतप्रेम्णा सर्वकार्यैः सिद्ध्यति मोक्षस्तु सुलभो विष्णु भोगश्च शिवतस्तथा समर्पणेनात्मनो हि तदीयत्वं भवेत् ध्रुवम् आतदीयतया चापि केवलस्येत् समाश्रितः तदाश्रय तदीयत्वं बुद्धैः समाचरेत् स्वधर्ममनुष्ठन्ते भारते पुण्यमन्यथा इत्येवं कथितं सर्वं नेतजनाय नमो नमः। ભાગવત ગ્રંથને આપણે અર્થ અનુસંધાન સાથે એકવાર ચિંતન કરી ગયા. ત્યાર પછી શ્રી મહાપ્રભુજીની વાણીના હાર્દને સમજવા માટે ટીકા ગ્રંથો હોય છે કે એકવાર અર્થ અનુસંધાન લઈ લઈએ પછી એનો વિસ્તાર શ્રી મહાપ્રભુજીના એક એક શબ્દ, કેમ કે આપ આચાર્ય છે ત્યારે પણ કોઈ શબ્દ નિરર્થક આપનો હોતો નથી. જરૂર પડે એટલા જ અર્થને જ્ઞાત કરાવવા માટે શબ્દ પ્રયોગ થતા હોય તો પહેલી દ્રષ્ટિથી તો ખાલી અર્થ આપણે કરી ગયા, પણ પછી શ્રી મહાપ્રભુજીનો એ ઉપદેશ પાછળનો હાર્દ કેટલો, ઊંડાણ કેટલું એ સમજવા માટે પ્રાયઃ કરીને આપણે ટીકા ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ. ટીકા ગ્રંથોનો અભ્યાસ કે શ્રી મહાપ્રભુજીની વાણી ભલે શબ્દ સરળ છે પણ અર્થનું ગાંભીર્ય બહુ ઊંડું છે. કદાચ જીવ બુદ્ધિથી આપણે વિચારી પણ ન શકીએ, પણ આપણા ઉપર મહત કૃપા છે કે ટીકા ગ્રંથો આપણી પાસે ઉપલબ્ધ છે, જેથી કરીને આપણે ટીકા ગ્રંથોનો અભ્યાસ કરીએ તો શ્રી મહાપ્રભુજી જે વાક્પતિ છે તેમની વાક ચાતુર્યતાના દર્શન પણ આપણને થાય અને આ ટીકા ગ્રંથોના અભ્યાસથી વિવિધ શાસ્ત્રોની અંદર પણ આપણો પ્રવેશ છે. સૌપ્રથમ તો સંસ્કૃત ભાષાથી આપણે અજાણ છીએ, પણ એ સંસ્કૃત ભાષા શીખવા માટે આપણે કોઈ અલગથી પ્રયત્ન કરવાની આવશ્યકતા જ રહેતી નથી. આપણી પાસે
અલંકારિક સંસ્કૃતની અંદર આ ટીકા ગ્રંથો કોઈ સરળ ભાષા નથી. આચાર્યો આપણા એમની વાણી છે એ અલંકૃત છે, અલંકારિક પ્રયોગ છે. ભાષાની અંદર પણ એક સરળ ભાષા હોય અને બીજી ભાષા અલંકારિક ભાષા હોય કે જે સમજવી થોડી અઘરી પડે. ગુજરાતીમાં પણ સામાન્ય ગુજરાતી આપણે સમજી લઈએ, પણ જે કવિઓ લેખકો જે પ્રકારના ગુજરાતીના શબ્દો એ વાપરતા હોય તો કદાચ આપણને કંઈ સમજ પણ ન પડે. એટલા માટે શ્રી મહાપ્રભુજીના એ શબ્દો ઉપદેશોની પાછળનો અર્થ ગાંભીર્ય આપણે દર્શન કરવા માટે ટીકા ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ. સરવાળે આ અભ્યાસ કરીને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં આપણો શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠાના સ્તર ઉપર આપણે પહોંચી શકીએ તે માટે આ ગ્રંથોનો અભ્યાસ છે. અને ગ્રંથોનો અભ્યાસ કરી અને ભગવત સેવામાં જેવો પ્રેમ આપણને અભિલષિત છે એવો પ્રેમ આપણને પ્રાપ્ત થાય અને ભગવત સેવા દરેક વૈષ્ણવ અનુયાયી પોતાના સ્વગૃહમાં કરે તો એના માટે પણ પ્રયત્ન આ જ છે કે શ્રી આચાર્ય વાણીથી એમને અવગત કરાવશું તો અવશ્ય દેવીજી હશે તો પોતાના કર્તવ્ય બોધને સમજી અને ભગવત સેવાની અંદર પ્રવૃત્ત અવશ્ય થશે. અને એના દર્શન આપણને થાય પણ છે કે હમણાં પ્રભુચરણનો પ્રાગટ્ય ઉત્સવ આપણે બધાએ ઉજવ્યો. એ દિવસે લગભગ 5 વૈષ્ણવોએ ભગવત સેવા પોતાના ઘરે એ પધરાવી અને સમર્પિત થઈને એ જીવન જીવવા માટે કટિબદ્ધ બન્યા. તો આ ફલશ્રુતિ આપણા અભ્યાસ વર્ગોની ફલશ્રુતિ આ કે સાચા અર્થમાં સંપ્રદાયનો હવે એ વિકાસ થઈ રહ્યો છે, ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે કે કોઈ વૈષ્ણવ પોતાના સ્વગૃહની અંદર ભગવત સેવા કરવા માટે તૈયાર થાય તો આપણને એ લાગે કે હવે આચાર્યના ઉપદેશ એમનો એ ફલશ્રુતિ હવે પ્રાપ્ત થઈ રહી છે. અને એ તો આપણને વિશ્વાસ છે કે ખાલી અવગાહન કરતા રહેશું ને તો પણ મહાપ્રભુજીની વાણી છે એ આપણને આપણા કર્તવ્ય પ્રત્યે અવશ્ય ઉત્સાહિત કરશે જ અને એ ભગવત સેવાની અંદર આપણે બધા પ્રવૃત્ત થઈએ. તો આજ તો ફલ છે. આનાથી વિશેષ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં બીજું કંઈ નથી કે સર્વસ્વ એક વખત બ્રજાધીપને માની અને એના ચરણારવિંદનો આશ્રય લઈને આપણા કર્તવ્યની અંદર આપણે નિષ્ઠ થઈ જઈએ તો એ પુષ્ટિ માર્ગની ફલશ્રુતિ છે. તો અન્ય કોઈને, અન્ય માર્ગીઓને કે કોઈને આ વિકાસ દેખાય નહીં, આ પ્રગતિ દેખાય નહીં. એ લોકોને તો કેવી રીતના વૈષ્ણવ અનુયાયીઓ એકત્રિત થાય, સમૂહ કેવી રીતના થાય, એનાથી સંપ્રદાયને કોઈ ફાયદો જ નથી. કોઈ પણ એ મોટા મનોરથો કે ભીડ કે આવી રીતના પ્રદર્શનો, ભાગવત સપ્તાહો, લીલી પરિક્રમાઓ, બેઠક યાત્રાઓ, દંડવતી પરિક્રમાઓ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને કોઈ લેવા દેવા નથી. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને આનાથી કોઈ લાભ પણ છે. એ તો લાભ પૂજાર્થ યત્ન પરાયણ આજે કરતા થઈ ગયો એટલે આ પાખંડ સામે આવી રહ્યા છે. પરંતુ સાચો અર્થ તો પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો એ કે સેવા કથામય જીવન જીવવા માટે વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના વચનોને સમજીને પ્રયત્ન કરવા માટે ઈચ્છા કરે ને તો સંપ્રદાયને એ સહાયક છે, સંપ્રદાયનો વિકાસ છે, સંપ્રદાય સમૃદ્ધ બન્યો કહેવાશે. પણ આ રીતના કોઈ એ દીક્ષાઓ આપી દેવાથી, વાટવાથી કે કોઈ એ બાળકોને પકડીને એ બ્રહ્મસંબંધ દીક્ષા, નામ દીક્ષા આપી દેવાથી કોઈ સંપ્રદાયને ફાયદો નથી. સંપ્રદાયની અંદર એનું કોઈ મહત્વ જ નથી. કેવલ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ કરવો અને કરાવડાવો, તેનાથી જ સંપ્રદાયને એ ફલશ્રુતિ સુધી આપણે સૌ પહોંચી શકીએ. અને કોઈ બીજું સાધન છે જ નહીં. શ્રી દેવકીનંદનજીની આપણે ટીકાનું મંગલાચરણ જોઈ ગયા હતા.
બહુ સુંદર રીતે આપ મંગલાચરણનો પ્રારંભ કરી રહ્યા છે કે એ વંદનાત્મક મંગલાચરણ આપણને દેખાઈ રહ્યું છે. આપ પહેલા શ્લોકની અંદર શ્રી આચાર્ય ચરણોને વંદન કરી રહ્યા છે. યચ્ચમ કૃતિરેવા અંતર્નિરસ્યતિ તમઃ સ્મૃતા અલંકુર્વંતુ શ્રીમદવચ આચાર્ય ચરણત વિષહ. મહાપ્રભુજીની જે ક્રાંતિ છે એ આપ શ્રી કહી રહ્યા છે કે મારી વાણીને અલંકૃત કરે. વાણીની પણ સાર્થકતા ક્યારે કે શ્રી મહાપ્રભુજીના નામ રૂપ ગુણનું અવગાહન કરે ત્યારે એ વાણી આપણી અલંકૃત વાણી થાય કે જે શોભે, જેના પ્રકાશથી જ સ્મરણ કરવા વાળાના અંતઃકરણના અંધકાર દૂર થઈ જાય. અંધકાર નામને સમજીને એ અર્થ અનુસંધાન લેવાથી એ અંધકાર અવશ્ય દૂર થાય. વિઠ્ઠલ નામને સમજાવો તો અંધકાર અવશ્ય દૂર થાય. વિઠ્ઠલ 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 કયો તો જ્ઞાન શૂન્યને જ્ઞાન પ્રાપ્ત કરાવીને પ્રભુ પ્રાપ્ત કરાવી દે એવા શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી. પણ એ અર્થ ન સમજો તો એ અજ્ઞાનનો અંધકાર દૂર થાય નહીં. એવી રીતના કે મહાપ્રભુજીની વાણીના પ્રકાશથી સ્મરણ કરવાથી જ આપણા હૃદયના અજ્ઞાન રૂપી અંધકારને આપ દૂર કરી દે છે. યદાશ્રયવતામ એવ વલ્લભી જન વલ્લભ પ્રસીદતિ વિનોપાયેર વિઠ્ઠલેશમ તમાશ્રય. જેમના આશ્રય કરવા માત્રથી જ ગોપીજનોના પ્રિય એવા ભગવાન વગર કોઈ ઉપાય જ પ્રસન્ન થઈ જાય છે. એ શ્રી વિઠ્ઠલેશ ચરણોનો હું આશ્રય લઈ રહ્યો છું. આપણી પદ્ધતિ આચાર્યોના એ આશ્રયથી જ શરૂઆત થાય. એટલે અહીંયા એ શ્રી ગુસાઈજીને શ્રી મહાપ્રભુજીને વંદન એ કરતા જોવા મળે છે. પિતૃ પદાંબુજ યુગમ ભક્ત્યા નત્વા મુહુસ્ત્રિતા મતિં સ્વામનત્તિ નિત્યક્રમ્યા બાલબોધો વિચાર. હવે પિતૃચરણને આપ ભક્તિપૂર્વક સ્ત્રેધા મુહુ સ્ત્રેધા ત્રણ પ્રકારે નમન, એટલે મનસા, વાચા અને કર્મણા એ નમન કરીને યથામતી બાલબોધ ગ્રંથની એ ટીકા ઉપર આપ વિચાર કરી રહ્યા છે. વંદન કરવાનો પણ પ્રકાર છે. મનસા, વાચા અને કર્મણા ત્રણેય એક કરીને વંદન થતા હોય છે. પણ લૌકિકની અંદર કેવલ એક વાચા દ્વારા જ નમન થતા હોય એવું આપણને લાગી રહ્યું છે. પરંતુ જ્યાં ભક્તિનો સવાલ છે ત્યારે તો મનસા, વાચા અને કર્મણા, જેમ ભગવદ આશ્રય પણ લેવાનું કર્તવ્ય સમજો તો એ પણ ત્રિવિધ સ્તર ઉપર છે. મનસા, વાચા અને કર્મણા. આપણા કર્મને પણ આપણે કરવું હોય તો મનસા, વાચા અને કર્મણા. તો એ ભગવદ આશ્રય પણ દ્રઢ કરવો હોય તો મનસા, વાચા અને કર્મણા. એવં ચિત્તે સદા ભાવ્ય વાચા ચ પરિકીર્તયે. આ તો થયું શું? મનસા અને વાચા. કર્મણા અન્યસ્ય ભજનમ તત્ર સ્વતોગમનમેવ ચ. તે એ પરિજી છે એ કર્મણા છે કે તમારા કર્મની અંદર ભગવદ આશ્રય છે એવું ક્યારે ખબર પડે કે અન્યાશ્રયથી તમે દૂર રહો ત્યારે ખ્યાલ આવે કે એક આશ્રય લઈને તમે ચાલી રહ્યા છો. બાકી અષ્ટાક્ષર બોલે છે તો બધા અને એ સમજે છે એ બધા, પરંતુ આચરણમાં એ નથી. એવું જ શ્રી મહાપ્રભુજીની વાણીનું છે. સમજે છે બધા, અર્થ અનુસંધાન પણ ખ્યાલ છે, પણ જ્યારે એ કર્મમાં પર્યવસિત કરવાની વાત આવે ત્યારે આપણને કંઈક 19-20 એમાં લાગી રહ્યો છે. બસ આટલો જ ભેદ છે.
ત્યારની સૃષ્ટિમાં અને અત્યારની સૃષ્ટિમાં બસ આટલો તફાવત, આટલી ભેદરેખા છે. સમજીએ છીએ તો આજે આપણે, કારણ કે આપણે ટીકા ગ્રંથો સાથે અભ્યાસ કરીએ છીએ. શું કરવું શું ન કરવું હવે તો એમાં કોઈ સંશય હોય જ નહીં. પણ હવે એક જીવ દ્રષ્ટિએ આ જવાબદારી આપણી આવે કે હવે શું કરવું છે. તમને શું કરવું એનો ઉપદેશ તો શ્રી મહાપ્રભુજી આપી દીધો. પછી એ સ્વીકારવો કે ન સ્વીકારવો એ તો તમારા ઉપર છોડ્યું છે કે તમને યોગ્ય લાગે તો એ માર્ગ ઉપર ચાલવું એ મહાપ્રભુજીના મતે એ યોગ્ય છે. પણ જો તમારા દ્રષ્ટિએ એ યોગ્ય ન લાગતો હોય તો પછી તમે તમારા રસ્તા ઉપર ચાલી શકો. ત્યાંથી જે પણ કઈ તમારી પરિસ્થિતિ છે એના જવાબદાર તમે સ્વયં. એમાં પછી કોઈ મહાપ્રભુજી કે પછી આપણા પ્રભુ એ જવાબદાર નહીં. ભક્તિ માર્ગે ફલમ કૃષ્ણસ્તદા સ્વાદસ્તુ દુર્લભ જીવાનામ મત એવા અન્ય મતેષુ ઉત્પદ્યતે રતિ. ભક્તિ માર્ગમાં તો ફલ શું છે? ભગવાન એવહિ ફલમ. એ ભગવાન સિવાય ભક્તિ માર્ગમાં ફલ કઈ લાગવું જોઈએ નહીં. હજી કંઈક ફલ લાગી રહ્યું છે તો હજી આપણે પુષ્ટિ માર્ગથી કંઈક દૂર છીએ. કોઈક આપણને ધર્મના અંગોની અંદર આશ્રય લેવાની શ્રદ્ધા જાગે પણ છે તો હજી આપણે કૃષ્ણની અંદર અનુરક્ત થયા નથી. કૃષ્ણને છોડીને અન્યની અંદર હજી આપણને કંઈક વિશેષતા, વિલક્ષણતા દેખાઈ રહી છે. તો એ અન્યાશ્રયને દૂર કરવા માટે બાલબોધ ગ્રંથ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. આપણે કહી રહ્યા હતા કે પુષ્ટિ માર્ગ શું નથી થઈ શકતો એનું આખું વિવરણ બાલબોધ છે. પુષ્ટિ માર્ગ શું છે એ તો બધા અન્ય ગ્રંથો સમજાવે છે, પણ પેલા એ સમજતા પહેલા સર્વ સિદ્ધાંતનો સંગ્રહ સમજવો જોઈએ. સ્વસિદ્ધાંત હજી સમજવા માટે એ અધિકારની પેલા પરીક્ષા થઈ રહી છે અને ખાલી એ જ ઔપચારિક વાત થઈ રહી છે કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય શું નથી. જો તમે કટિબદ્ધ બન્યા છો આ સંપ્રદાયમાં આવવા માટે તો અહીંયા તો તમે વિચારતા હશો એનાથી વિપરીત પરિસ્થિતિ આવશે એ નિશ્ચય છે. મહાપ્રભુજીએ સંતદાસજીને આજ્ઞા કરી કે શેઠ સાહુકાર છો, સમૃદ્ધિવાન છો, શરણે આવી રહ્યા છો, કદાચ આનાથી વિપરીત પરિણામ આવે, સમૃદ્ધિ બધી વહી જાય અને એ આપણે સાવ પાયમાલ પણ થઈ જઈએ તો તમારો શું વિચાર કહે છે? હવે આ માર્ગ છે સુરાનો, કાયરનું નહીં કામ રહે. પરીક્ષા તો અહીંયા થાય કે તો કોઈ આવે. અત્યારના જીવા સ્વભાવ તો દુષ્ટા દોષા ભાવાય સર્વદા. ઓહો, બહુ મોટી મુશ્કેલીમાં આવી ગયો છું, અત્યારના તો મુશ્કેલી જ મુશ્કેલી છે. એ ભગવત કૃપા છે, કારણ કે પ્રભુ બચાવી રહ્યા છે, સંસાર આસક્તિથી બચાવી રહ્યા છે. હવે ભગવદ આસક્તિ એક ઇન્ડિકેટ છે, ઈશારો છે, સાનુભાવ તો નથી ને આપણને, પણ પ્રભુનો ઈશારો છે. એવી પરિસ્થિતિ નિર્માણ કરીને શું બતાવે કે તારા કર્તવ્ય તરફ તું આગળ વધ અને તારા કર્તવ્ય પથ ઉપર તું આગળ વધવા એકવાર તૈયાર થઈ ગયો, પાછળની બધી ચિંતા તો પછી હું મારા ખભા ઉપર લેવા તૈયાર છું. પણ અનન્ય મનથી તું મારી કથા સેવામાં એ જોડાવા માટે આવી પરિસ્થિતિ પ્રભુ આપી રહ્યા છે. તો એમાં તો પ્રભુની કૃપા ગણવી જોઈએ ને કે પ્રભુ જુઓ અન્ય લોકોને સંસારમાં આસક્ત રાખવા માટે વૈભવ, સમૃદ્ધિ બધું જ આપી રહ્યા છે, પરંતુ એમને તો દુઃખ જેવું કંઈ નથી. પણ આપણને કેમ આવી પરિસ્થિતિ છે? કારણ કે પ્રભુ આપણને સ્વકીય માની રહ્યા છે, પોતાના માની રહ્યા છે. એટલે જ્યારે આપણે સંસાર તરફ દોડવા માંડીએ ત્યારે પ્રભુને એ રૂચતું નથી. એટલે સંસારનું કાર્ય બગાડીને આપણને પોતાની તરફ વાળવા માંગે છે. એ સમજ આપણને હોવી જોઈએ. તો ભક્તિ માર્ગમાં ફલ કૃષ્ણ છે અને એમનો આસ્વાદ પ્રાપ્ત થવું તો કેટલું દુર્લભ છે. અત્યારના સહજમાં પ્રાપ્ત છે એટલે મહાપ્રસાદની આપણને એ વિશેષતા, મહાત્મ્ય કંઈક ભૂલાઈ જાય છે કે આ મહાપ્રસાદ દેવકોટીની અંદર પણ દુર્લભ છે. એવો કૃષ્ણ અધરામૃત સ્વાદ
આપણને આપણા સ્વગૃહમાં શ્રી મહાપ્રભુજી અપાવ્યો છે. દેવતાઓ પણ જેના માટે લાલાયિત છે. મનુષ્ય તો દેવતાથી નીચલી કોટીની અંદર આવે, તો એ કોટીની અંદર પણ ભગવત કથા, સત્સંગ અને કૃષ્ણ અધરામૃતનો સ્વાદ સહજમાં આપણને પ્રાપ્ત છે. તો એ કેટલી બધી વિલક્ષણતા છે. મહાપ્રસાદનું એ મહાત્મ્ય છે કે એક કણિકા પણ એ ભાગ્યમાં હોય તો મળે, તો પાતર ભરીને મળી રહ્યું છે તો પછી તો એ સૌભાગ્ય જ કહેવાય ને, મહદ ભાગ્ય જ કહેવાય. એક કણિકા પણ દુર્લભ હોય ત્યાં પાતર ભરીને આપણે રોજ લઈ શકીએ એવું સુંદર આ કલિકાલની અંદર પણ, કઠિન કાળની અંદર પણ સહજતા, સરળતા કોણ કરી આપે? શ્રી મહાપ્રભુજી કરી આપે. અને દરેકને એ લાભ લેવા માટે જો ભગવત સેવા અને કથાથી વંચિત રહી જવાય તો વૃથા તજ્જન્મ ભૂતલે. આપણે ભગવત સેવા અને કથાથી જો દૂર રહી જાય, દેહ ક્ષણભંગુર છે. પ્રહલાદજીને એટલે જ તો ચિંતા છે કે તમને આટલું બધું સમજાવીએ, તમને સમજમાં આવી ગયું કે ભગવત નામ, ભગવત ભક્તિ સિવાય કોઈ કર્મ કરવા જેવું છે જ નહીં, તો પછી હવે લાગી જવું જોઈએ. ઉંમરના રાહ ન જોવી જોઈએ કે ભાઈ હવે એ અંતિમ પડાવ ઉપર આજના આપણા બાળકો, યુવાનો સમજ્યા નથી એટલે એમ કેમ કે અત્યારથી થોડી ભક્ત થઈ જવાય. અરે ભક્ત થવાનું ન હોય, ભક્ત જ છીએ. જન્મો જન્મથી એ પ્રભુના આપણે ભક્ત જ છીએ. એટલે એ સમજમાં આવે, સવાર થયું છે હવે જાગવાનું હોય, એટલું સમજમાં આવ્યા પછી પણ જો સૂતા રહે તો પછી એને આળસુ કહેવાય, પ્રમાદી કહેવાય. પણ સવાર થયું એટલે ઉઠવાનું હોય. હવે એમાં કોઈ સમજાવવાનું ન હોય, કોઈ પુસ્તક લઈને બેસે નહીં કે હવે સવાર થઈ ગયું છે, હવે ઉઠવું એ તારા માટે ધર્મ છે, સૂતા રહેવું એ અધર્મ છે. હવે આવું કઈ ભણાવવાનું હોય નહીં. હવે ગ્રંથો ભણી રહ્યા છો તો ભગવત સેવામાં લાગી જ જવાનું હોય ને. હવે રાહ કોણ જોવે? ભૂખ લાગી છે, પાતર સામે છે, તો હવે કોઈ લેવડાવે એની રાહ તમે જુઓ છો કે કોઈ લેવડાવે? અરે બેસી જ જવાનું હોય ને. હવે આમાં કોઈને પૂછવાનું હોય કે હું લઉં? આ તમારી પાતર છે, સાજીને મહાપ્રભુજી રાખી દીધી છે અને તમને એ આમંત્રિત કરી દીધા છે કે લ્યો કૃષ્ણ અધરામૃત સ્વાદ આ માણો. તો હજી તમે રાહ જોઈ રહ્યા છો કે કોઈ આજ્ઞા આપે, કોઈ આજ્ઞા દે તો હું જારી ભરું, કે હું મેવો ધરું, કે હું પાછી અંસખડી ધરું. અરે મહાપ્રભુજી કહે છે કે તમારો છે. કર આવરણ દૂર નિજજન કે હાથ દિયે પુરુષોત્તમ. આ પુષ્ટિ પુરુષોત્તમ તમારો છે. હવે તમને જે ગમે, તમને જે સુંદર લાગે, ભાવે એ તમારે બંનેને સમજવાનું છે. ત્યાં જ બધી આજ્ઞા મહાપ્રભુજી આપી દીધી. હવે કોની આજ્ઞા તમારે લેવા જવાની છે? આ તો આપણે હજી અવિદ્યા અને અજ્ઞાનના અંધકારની અંદર છીએ એટલે આપણે કોઈ વ્યક્તિ વિશેષને પૂછવાની દરકાર છે. જ્યારે મહાપ્રભુજી સ્વયં હવે ઓથોરિટી આ સંપ્રદાયની માર્ગની એ તમને પ્રમાણિત કરે છે, સહી સિક્કા કરી દે છે, તો પછી હવે એ નાના મોટા સેવક ટહુલવાને પૂછીને કરવાથી એનો ફાયદો શું? અને એને પૂછવા જશો તો અત્યારના કૃષ્ણાશ્રય ક્યાં તમારી સામે નથી. અહંકાર વિમૂઢેસુ સત્સુ પાપાનું વર્તીશું લાભ પૂજાથી યત્નેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. હવે રાહ જોવા જવાય? કોણ પુષ્ટ કરીને ઘરે સેવા કરવાની આજ્ઞા આપે? કોઈ અત્યારના સમયમાં આજ્ઞા મહાપ્રભુજી સિવાય આપી શકે નહીં. જો આજ્ઞાના સહારે તમે બેઠા રહ્યો ને તો આજે જ્વલંત ઉદાહરણો આપણી પાસે છે. 20-20, 25-25 વર્ષથી પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર છે, છતાંય સેવાથી દૂર છે, કારણ કે એમને સેવા કરવા જ દેવામાં આવી નથી. એટલે ભક્તિ માર્ગે ફલમ કૃષ્ણસ તદા કૃષ્ણસ કૃષ્ણ તદા સ્વાદસ્તુ દુર્લભ જીવનામ મત. હા, જીવાનામ મત, જીવાનામ
અતઃ અતઃ અહીં એવા અન્ય મતેષુ ઉત્પદ્યતે રતિ. બરાબર. જીવાના જીવોની અતઃ એટલા માટે અન્ય મતોની અંદર રતિ ઉત્પન્ન થવા જઈ રહી છે. કારણ કે એ ઓળખ્યો નથી કૃષ્ણને. કૃષ્ણ ફલાત્મક છે સ્વયં. હવે કૃષ્ણની સેવા કરતો હોય તો એને કોઈ અન્ય કોઈ ફળની આવશ્યકતા ખરી? અન્ય કોઈ સાધનની આવશ્યકતા ખરી? અન્ય કોઈ કર્મ કરવાની આવશ્યકતા ખરી? સૌથી મોટો દેવ કોણ? દેવકી પુત્ર. સૌથી મોટું શાસ્ત્ર કયું? એમણે ગાયેલી ગીતા. સૌથી મોટું નામ કયું? દેવકી પુત્રનું નામ શ્રી કૃષ્ણ. અને સૌથી મોટું કર્મ કયું? તે દેવની સેવા. આ મહાપ્રભુજીનો તો સિદ્ધાંત છે જ, પણ એના ઉપર મોહર કોણે લગાડી? સાક્ષાત જગદીશે. તો હવે આ વસ્તુ આટલી સહજ સરળ વસ્તુને ન સમજવાને કારણે જીવની ગતિ કેવી થઈ રહી છે? મુખ્ય ફલને છોડીને અન્યની અંદર ભટકી રહ્યો છે. આજે તમને એનો જ ફાયદો ઉઠાવી રહ્યા છે. હવે તમને એ અન્ય આશ્રયને છોડાવીને ભગવદ આશ્રય દ્રઢ કરાવવો હોય તો તમને કેવું જોઈએ કે યજ્ઞ યાગાદિકમાં આવવાની આવશ્યકતા નથી. યજ્ઞ યાગાદિકમાં બેસવાની આવશ્યકતા નથી. કોઈ કુંભ મેળામાં કુંભ સ્નાન કરવાની જરૂર નથી. કારણ કે તમે તો રોજ અપરસ પ્રભુની સેવા કરવા માટે સ્નાન કરો. એનાથી મોટું કુંભ બીજો કયો હોય? ઘણાને એ પણ વળી પાછું ન સમજમાં આવે તેમ કે આજ તો પૂર્ણ કુંભ છે, 12 વર્ષે આવે તો બસ ભરાય પાછી. પણ આપણે તો રોજ કુંભ સ્નાન કરીએ છીએ. મહાપ્રભુજી કીધું કે આ તો સકલ તીર્થો જેના એક અંશની અંદર ચરણ કમલની અંદર વસી રહ્યા છે એનાથી તીર્થો સનાત થાય. અરે પ્રભુ નહીં, પ્રભુના ભક્તો પણ તીર્થમાં જાય ને તો તીર્થ સનાત થઈ જાય. તો હવે એના માટે આપણે કોઈ કુંભ સ્નાન કરવાની મહત્તા આપણે હોય નહીં. પણ જ્યાં જ્યાં તમને કંઈક મહાત્મય કે ક્યાંક એવી લાગે ને ત્યારે એને પોષણ આપવા માટે તરત એક પત્રિકા કાઢી દેવામાં આવે કે કુંભમાં ચાલો સ્નાન કરવા. 12 વર્ષ પછી એ આવો પવિત્ર કુંભ મેળો આવે છે. ત્યાંય લાભ પૂજાર્થ યત્નેશ. એ જ લાભ પૂજાર્થ પરાયણ પાછો. ક્યાંય જવાની આવશ્યકતા નથી. ઘરે કરો છો, પ્રભુને સામગ્રી સિદ્ધ કરીને આરોગાવો છો. સૌથી મોટામાં મોટો યજ્ઞ છે. આનાથી કોઈ બીજો મોટો યજ્ઞ છે? અષ્ટાક્ષરની માળા કરો છો તો યજ્ઞોમાં સૌથી શ્રેષ્ઠ જપ યજ્ઞ. અને જપ યજ્ઞ પ્રભુ કહે છે કે મારી જ વિભૂતિ છે. તો એ તો આપણે કરી રહ્યા છે. પછી હવે ક્યાં યજ્ઞની આપણને અપેક્ષા રહી છે? પણ કૃષ્ણને મુખ્ય ફલ જો જાણો નહીં તો આપણી અન્ય માર્ગોની અંદર ગતિ અવશ્ય થઈ શકે છે. જીવાના મત એવા અન્ય મતેષુ ઉત્પત્યતે રતિ. આવા અન્ય મતો છે. હા, અન્ય મતો તો તમને એ બાજુ જ પ્રેરશે, કૃષ્ણથી દૂર કરશે, બહિર્મુખ કરશે. એ જ રીતના લાલચ બતાડશે, લોભ બતાડશે, એનાથી તમને પ્રભુથી દૂર કરશે. પણ મહાપ્રભુજીના વચનો જો આત્મસાત હશે ને, નહીં થવા દે, નહીં થવા દે. એટલે જ તો કહે કે પૂર આવ્યા પેલા પાડ બાંધો. હવે જયારે પૂર આવી જાય પછી તમે પાડ બાંધવા જાઓ તો એ ત્યાં તો ભગવત ભાવ એક ક્ષણની અંદર નષ્ટ થઈ જાય. તત પ્રેરિતેના રુદ્રેના મતા અન્ય ઉક્તાની વે કલો વિશેષતઃ પ્રવર્તન્તે સ્વાતંત્ર્યમ ન યતો નૃણામ તત ફલમ પ્રશંસેવ તત્ર તત્ર નિરૂપ્યતે તન્ન મોહવશતો લોકઃ પરિભ્રમતિ કેવલમ અતઃ કદાપि કૃષ્ણસ્ય ભજનમ લભતે ન સહ ફલા અભાવ દેવ સૃષ્ટિ વ્યર્થા ભવતિ સર્વદા. ભગવાને પ્રેરિત, ભગવાનની આજ્ઞાથી પ્રેરિત થઈને રુદ્રે આ માયાવાદ ફેલાવ્યો છે. તથેવેશ્વર શિક્ષયા. આપણે કીધું કે ઋષિ મુનિઓ વેદ ભણ્યા પછી વેદ વિરુદ્ધ મત કેમ કહ્યો? તો અહીંયા એ છે કે એ તો સ્વયં ભગવાનની આજ્ઞા છે અને ભગવાનની પ્રેરણાથી એ ઋષિ મુનિઓએ એવું જ કાર્ય કર્યું. એટલે ભગવાનથી પ્રેરિત થઈને રુદ્ર મહાદેવે કલિકાલમાં આવા મત કીધા છે. આવા મત
ફેલાયેલા છે. અને આપણને તો ખ્યાલ જ છે, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલોચ ખલ ધર્મણી. બધાય હા પાડે છે કે હા, એ તો એટલી બધી તો ખ્યાલ છે, પણ છતાંય કોક ક્યાંક તણાતું હશે, કોક ક્યાંક એ ઢસડાતું હશે, ઘસડાતું હશે. શા માટે? આચરણમાં નથી. આચરણમાં હોય તો ક્યાંય જાય જ નહીં. જેમાં વિશેષતઃ બધા વિશેષ રૂપથી પ્રવૃત્ત થઈ જાય છે. આજે તમને જે જોઈએ છે, તમને શું સમસ્યા શું છે? કૃષ્ણ જ નથી જોતો, એ સિવાયનું બધું જોઈએ છે. અને અહીંયા શું ઉપદેશ મહાપ્રભુજીનો કે બીજું બધું નથી અપાવવું, કૃષ્ણ જ અપાવો. તો પછી અત્યારની સમસ્યા આ છે કે કેમ અભ્યાસમાં 5, 10, 25 હોય અને પ્રસાદ લેવામાં કેમ 500 હોય? આપણને એ જ જોઈએ છે. સાધન કોણ કરે? કે ફલના ટાઈમે આપણે પહોંચી ગયા કે ન પહોંચી ગયા? ઈ જો ને કે ભાઈ પ્રસાદ લેવાનો ટાઈમ થયો ત્યારે આપણે પહોંચી ગયા, ત્યારે ચૂક્યા હોય તો કેવાય. પણ આજે બધાને સાધન કર્યા વિના સીધું ફલ લેવું છે. એ જ તો ભેદ છે, ડાબા જમણાનો ભેદ છે. જ્યારે કર્તવ્યની વાત આવે ને ત્યારે આપણે દિનહીન પરાધીન બની જઈએ કે અમારાથી ન થઈ શકે. પણ જ્યારે ફલની વાત આવે ત્યારે સૌથી આગળ પહોંચી જઈએ, સૌથી આગળ પહોંચી જઈએ. તો સેવામાં જ આપણે નબળા પડી જઈએ, ભગવત નામ લેવામાં નબળાઈ આવી જાય. પણ દર્શન કરવા માટે અરે 70 વર્ષના હોય તો બીજા બધાને પાછળ પાડે. અને કેમ આગળ નીકળવું? તો આવું સામર્થ્ય આવ્યું ક્યાંથી? આવું સેવામાં કરો ને, સેવામાં તમે આગળ નીકળી શકો કે ન નીકળી શકો બધાથી. એટલે આવા જે અન્ય માર્ગ, જે અન્ય ફલોને બતાડી રહ્યા છે એમાં વિશેષ રૂપથી પ્રવૃત્ત થઈ જાય છે. અને પછી ક્યારે પણ એનાથી સ્વાતંત્ર્ય ન યતો નૃણા, ક્યારેય પછી એમાંથી છૂટી શકાતું નથી. હવે દૂધના દહીં છાસે ફૂકીને પીતા હોય એને આ કડી કઈ સમજાવવાની જરૂર નથી કે ત્યાંથી પાછા છૂટી જ શકે નહીં. તત્ત ફલ પ્રશંસીવ, તે મતોમાંથી જે પ્રાપ્ત થતા ક્ષુદ્ર ફલો છે ને, તત્ર તત્ર નિરૂપ્યતે, એ ફલોની ત્યાં એવી તો પ્રશંસા કરવામાં આવી છે, એવી તો પ્રશંસા કરવામાં આવી છે. આજ તો માયા છે, આજ તો પ્રતારણા છે કે તમને એમ કે વલ્લભના વહાલા વૈષ્ણવો એટલે તમે તો પાણી પાણી થઈ જાવ. કેવું આપણને કીધા. અને તમે બધા ભગવદીય જનો કૃષ્ણ અધરામૃત પ્રાપ્ત કરવા માટે લાલાયિત થયેલા, ઉત્સુક થઈને અહીંયા વલ્લભની છત્રછાયામાં બેઠેલા, તમને એમ કે ઓહો કેટલું બધું અમારા માટે પ્રશંસા. એટલે તમને એ હવા ભરી ભરીને ફૂગો અહંકારનો ફૂલાવે કે તમારાથી એક ક્ષણ જો તુજ સંગ બીજો કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ હરો. આવા તો ભગવદીયના લક્ષણ છે. પણ વૈષ્ણવ કહેવાને લાયક છીએ કે નહીં, એ અત્યારના પ્રશ્નાર્થ છે કે હવે એ કેવી રીતના નિશ્ચય કરવું કે વૈષ્ણવ કંઠી પહેરી લેવાથી થોડું વૈષ્ણવ કહેવાય, 16 ગ્રંથના પાઠ કરી લેવાથી વૈષ્ણવ થોડું થવાય, ભાગવત વાંચી લેવાથી વૈષ્ણવ થોડું થવાય. એ તો કર્મની અંદર પર્યવસિત કરો ભગવદ આશ્રયને, અને એ બોધ બીજાને મળે તમારી દિનચર્યા જીવન ઉપરથી, તો તમે એ વૈષ્ણવ સાચા. પણ આજે વાત ચાતુરિતા ઘણી છે. પોતાનો ઉદર ભરવા માટે તમને એક તો ફલ બતાવે અને પાછી વિવિધ પ્રકારે એની પ્રશંસા કરે અને તમને પ્રભુથી દૂર લઈ જાય ને તમે પાછા દૂર થઈ પણ રહ્યા છો. કેવલ અષ્ટાક્ષરથી, હમણાં જ મેં કીધું કે કૃષ્ણના નામથી બીજો કોઈ મોટો મંત્ર નથી. છતાં પણ તમને કોઈ અત્યારે એમ કહી દે કે તમને એક હું મંત્ર લખી દઉં છું, એનો રોજ તમે પાઠ કરશો ને તો તમારી આદિ વ્યાધિ ઉપાધિ બધી ચાલી જશે. ખાલી એ લઈ આવશો ને તોય તમને વારંવાર મન ખેંચાયા રાખશે કે એ કરવું જોઈએ, કદાચ કરવું જોઈએ, લાગી જાય તો. એ અન્ય મતની અંદરથી ક્યારે આપણે છૂટી શકીએ નહીં. અતઃ
મોહવશતો લોકઃ પરિભ્રમતિ કેવલમ. એ ફલોનો જે મોહ છે ને, એ મોહમાં બંધાઈ ગયા પછી એ જ પ્રકારના મતોની અંદર સતત આપણું પરિભ્રમણ થયા રાખે છે. એ પરિભ્રમણ ક્યારેય છૂટતું જ નથી. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જન્મી જઠરે શયનમે, ચક્રમાંથી આપણે છૂટી શકવાના નથી. એટલા માટે અતઃ કદાપી કૃષ્ણસ્ય ભજનમ લભતે ન સહ. એવા લોકોને ક્યારેય પણ કૃષ્ણ ભજન પ્રાપ્ત થશે નહીં. એ સેવા કથાનો અધિકારી જ નહીં રહે. એટલે સેવા કથાનો અધિકાર આપણે સ્વયં છોડી રહ્યા છીએ. મહાપ્રભુજીએ તો અપાયો છે, ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લોકી કેમ છે ગતિ. ભગવાન તો નહીં થવા દે, મહાપ્રભુજી તો નહીં થવા દે, પણ આવા મતોની અંદર ફસાઈને અન્ય ફલોની અંદર મોહમાં આવીને આપણે જો આપણા કર્તવ્યથી વિચલિત થશું તો આપણે આપણી જ લૌકિક ગતિ કરી નાખી છે. એના જવાબદાર આપણે સ્વયં છે. એટલે આ રીતના આ મતોની અંદર ભટકવાથી કૃષ્ણ ભજન તો એને ક્યારેય પણ પ્રાપ્ત થશે નહીં. અને ફલ અભાવ દેવ સૃષ્ટ્યા વ્યર્થ. એટલે કે ફલ પ્રાપ્ત જો ન થાય, કૃષ્ણ પ્રાપ્તિ સામે હતી, સરળ માર્ગ હતો, પણ એ ન દેખાવાને કારણે આવો દુર્લભ જન્મ, અને એમાંય પુષ્ટિ ભક્તિ સંપ્રદાય, અને એમાં પણ શ્રી મહાપ્રભુજી જેવા ગુરુ પ્રાપ્ત થયા હોવા છતાં પણ તમે કૃષ્ણની સેવા કે કથા ન કરી શક્યા, વૃથા તજ્જન્મ ભૂતલે. એટલે ફલ પ્રાપ્ત ન થવાને કારણે દેવી સૃષ્ટિ વ્યર્થ થઈ જાતી. અને એ તો મહાપ્રભુજી કેવી રીતના સહન કરી શકે કે દેવી સૃષ્ટિ વ્યર્થ થઈ જાય? એવું તો આપ કદાપી સહન જ ન કરી શકે. હા, દેવી સંપદ વિમોક્ષાય ઇત્યુક્તિસ્તમ હિ વિરુધ્યતે અતઃ કરુણયા બાલબોધમ અગ્નિશ્ચકારહિ. આવું જો ફલથી દેવી સૃષ્ટિ વંચિત રહી જતી હોય, અને ભગવદ્ ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે દેવી સૃષ્ટિ તો મુક્ત થવા માટે જ છે. દેવી સંપદ વિમોક્ષાય. દેવી સંપત્તિ વાળા દેવી જીવો તો એ મોક્ષના અધિકારી છે. એ આ ચક્રમાંથી છૂટી ન શકે ને આમાં જ એ ભ્રમિત થઈને પોતાનો દેહ છે, જન્મ છે, વૃથા ખોઈ નાખે તો પછી ભગવદ્ ગીતાની આ વાતથી વિરુદ્ધ વાત થઈ જાય કે દેવી જીવ જે ભગવત સેવા માટે જ પુષ્ટિ સૃષ્ટિ શેના માટે પ્રગટ થઈ? ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ ન અન્યથા ભવેત. ભગવાનની સેવા કથા માટે જ આ સૃષ્ટિ પ્રગટ થઈ, અન્યથા કોઈ સૃષ્ટિ પ્રગટ કરવાનું પ્રયોજન નહોતું. અને એ ફલથી વંચિત રહી જાય તો દેવી સૃષ્ટિ તો મોક્ષ માટે એ બનાવવામાં આવી છે, તો એ વાક્યનો પણ વિરોધ આવી જાય. એટલે સ્વયં અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ કરુણા કરીને બાલબોધ ગ્રંથ પ્રગટ કરી દીધો. આ એક આખું અલગ જ આપે પ્રસ્તાવના મૂકી છે કે જે ભ્રમિત થઈને દેવી જીવ અત્યારના અન્ય માર્ગ ઉપર ભટકી રહ્યા છે, એ દેવી જીવોના ઉદ્ધાર માટે સતત પ્રયત્નશીલ જેમનો આત્મા છે એવા સ્વયં શ્રી વલ્લભ ચિંતિત છે. ચિંતા શેના માટે હતી? કે આના માટે છે કે દેવી સૃષ્ટિ હોવા છતાં પણ પોતાના ફલથી જો વંચિત રહી જશે તો. એટલા માટે આપે 3 વાર પૃથ્વી પરિક્રમા કરી અને ત્યાર પછી પણ આ ગ્રંથો કે સેવામાંથી નિવૃત્ત થઈને કથા પક્ષની અંદરથી ચેતસ્ત પ્રવણમ રાખી શકે એના માટે આ ગ્રંથો પ્રગટ કર્યા. અને આજે એ ગ્રંથોને આપણે ભણીએ નહીં તો શ્રી મહાપ્રભુજીને પ્રસન્નતા કેવી રીતના થાય? મહાપ્રભુજી ગ્રંથો એટલા માટે જ રચ્યા કે સેવાના અનવસરની અંદર પણ આપણી ચિત્તવૃત્તિ સંસાર બાજુ જવી જોઈએ નહીં, એ પ્રભુ તરફ રહેવી જોઈએ. તો ગ્રંથોનો અધ્યયન અને એ સેવા કરતા કરતા ક્યારેક આપણને આવશ્યકતા ઊભી થાય મહાત્મ્ય જ્ઞાનની,
કારણ કે ઉત્તમ અધિકારી તો છીએ નહીં. હીન અધિકારમાં કદાચ આવતા હોય તો આવતા હોય, પણ ક્યારેક ક્યારેક આપણને સેવામાં ઉદ્વેગ જેવી પરિસ્થિતિ આવી જાય, મન ન લાગે, વિચલિત થાય. પણ એના માટે આવશ્યકતા છે ભગવત નામ, સત્સંગ, એ ગ્રંથો નો અધ્યયન. એનાથી ક્યારેય પણ આપણું મન સેવામાં શિથિલ ન થાય, એના માટે જરૂરી છે. કોઈ પણ મોટરસાયકલ છે કે કાર છે, નવી ખરીદી લીધી, બહુ સુંદર કાર્ય થયું, પણ એ હવે બ્રહ્મ સંબંધ લઈ લીધો, આહા ભક્તિની નવી ગાડી આવી ગઈ તમારે ઘરે, પણ હવે શું એમાં કઈ જરૂરી નથી ચલાવવા માટે? એને પેટ્રોલ તો પૂરવું પડશે કે નહીં પૂરવું પડે? પેટ્રોલ પર શું એકવાર પૂરશો તો પછી લાઈફ ટાઈમ ચાલશે? વારે વારે જરૂર પડશે. પેટ્રોલ ઓછું થાય તો કેમ ખબર પડી જાય? રિઝર્વમાં ચાલવા માટે ગાડી ડચકા લેવા માંડે. એમ ઘણાની ગાડી ડચકા લેતી હોય, રિઝર્વમાં ચાલતી હોય, એને જરૂર છે, પણ એવું તો ક્યાંય મળતું નથી. પેટ્રોલ પૂરવા વાળો તો મળવું જોઈએ કે ન મળવું જોઈએ? પેટ્રોલ તો સામે છે, પણ પૂરવા વાળો વળી પાછો હોવો જોઈએ. એટલે એ જો મળી જાય તો એટલે કરુણા કરી પ્રભુએ કે મહાપ્રભુજી તો એ એટલા કૃપાળુ છે કે આપણને દરકાર નથી, પણ મહાપ્રભુજીને હજી ચિંતા છે કે આમાં કોક એવો હશે કે જેને મહાપ્રભુજીની વાણીનું અવલંબન જોતું હશે, સંસાર સાગરમાં તણાતો હશે, એના હાથમાં તણખલું આવી જાય તો અરે કેમ ન થાય, પ્રયત્ન કરવો પડે દિવસ અને રાત. ત્યારે જઈને એ વૈષ્ણવ છે ભગવત સેવા કથામાં જોડાય. કારણ કે સંસાર આસક્તિ પ્રબળ છે. સંસાર આસક્તિ તરફથી ભગવદ આસક્તિ તરફ વાળવું એ આપણું તો કામ નથી. પણ શ્રી મહાપ્રભુજી સાક્ષાત એ વસ્તુતઃ કૃષ્ણ એવ છે, તો એ તો આકર્ષી શકે, એવા જીવોને પણ આકર્ષી શકે. પણ આપણો પ્રયત્ન શું કે મહાપ્રભુજીના ગ્રંથોનો એ અધ્યયન કરાવતા રહીએ એટલે આપોઆપ એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી પોતાના કર્તવ્ય પથ ઉપર દેવી જીવો આવી જાય. અત્યારના પરિસ્થિતિ એ જ છે કે ભટકી રહ્યા છે બિચારા, અન્ય મતોની અંદર ભટકી રહ્યા છે. આપણે બધા પણ એમાંથી જ આવ્યા છીએ. એ બધું કાર્ય કરીને આપણે અહીંયા એકત્રિત થયા છીએ અને હવે એમાંથી આપણી ગાડી પણ હવે ટ્રેક ઉપર આવી, હવે એનો ટેન્ક પણ ફૂલ થયા રાખે છે અને ગાડી હવે પૂરપાટે દોડે છે. તો ઝડપથી હવે નજીકમાં છે, હવે દેખાય છે કે ના, હવે આપણે કૃષ્ણ પ્રાપ્તિ તરફ જઈ રહ્યા છીએ. અષ્ટાદશ નામત્ર શ્રી ભગવદ વચસામપી પુરાણાનામ સ્મૃતિનામ ચ પ્રમાણ્ય જ્ઞાપનાય હિ તાવંતઃ કથિતાઃ શ્લોકા આદ્યેન ઉપક્રમસ્તથા અંતે અર્ધેન ઉપસંહારસ્તેન સાર્ધોન વિંશતિ. ભગવદ ગીતાના 18 અધ્યાય છે, 18 પુરાણ અને સ્મૃતિ છે. એની એ પ્રમાણિકતા છે. એ પ્રમાણિકતા આ ગ્રંથની પણ એટલી જ છે. અને એ બતાવવા માટે આ ગ્રંથમાં 18 શ્લોક કહેવામાં આવ્યા છે. 19.5 શ્લોક, પણ 18 શ્લોકની અંદર ગ્રંથનો વિષય છે ચર્ચવામાં આવ્યો છે. અને એ પહેલો શ્લોક છે ગ્રંથનો ઉપક્રમ છે અને છેલ્લો અર્ધો શ્લોક છે એ ઉપસંહાર છે. એટલે એમ કરીને 19.5 શ્લોકની અંદર આ ગ્રંથ આખો પૂર્ણ થાય છે. આમ જુઓ તો 18 અધ્યાય ભગવદ ગીતાના, 18 પુરાણ, સ્મૃતિ ગ્રંથો, તો એ બધા આની અંદર સમાવિષ્ટ કરીને શ્રી મહાપ્રભુજી શા માટે એ અહીંયા આજ્ઞા કરે છે, નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ બાલ પ્રબોધનાર્થાય વદામી. હવે શું ઉપસર્ગ લાગ્યો ને એ એકદમ ક્લિયર થઈ ગયું કે શા માટે લાગ્યો. શું વિનિશ્ચિત. તમને એમને વાત કહેવાથી વિશ્વાસ નહીં આવે, એ તો મહાપ્રભુજીના સ્વરૂપને સમજતો એને વિશ્વાસ આવે, બાકી આપણને એમને પણ વિશ્વાસ આવે નહીં. આજે ક્યાં મહાપ્રભુજીના વચનો ઉપર વિશ્વાસ છે?
પણ કોઈ સત્સંગ કરાવનારો ભગવત કૃપાથી 75-80 વર્ષે પહોંચી પણ ગયો હોય કે એટલા વર્ષ કાઢી નાખ્યા હોય એમને, તો એના વાક્યનું બહુ મોટું પ્રમાણ થઈ જાય. આજે કોઈ કથાકર શાસ્ત્રી હોય, કથા વાંચતો હોય, એમાં આપણને વળી પાછી રુચિ વધારે જાગતી હોય. તો એ રીતના જે દોડ કરતો હોય, જે પાખંડ કરતો હોય, એમાં કલિકાલને લીધે આપણી રુચિ વિશેષ થઈ જાય. પણ જે બિચારો સાચું કહેવા માંગતો હોય એના ઉપર વિશ્વાસ કોઈને આવે નહીં. એટલે જ મહાપ્રભુજી દરેક જગ્યાએ પ્રમાણ એ આપીને વાત કરી રહ્યા છે કે બધા જીવોને એ વાત સમજાય પ્રમાણો સાથે. એટલે સુવિનિશ્ચિતા. કારણ કે અહીંયા એ દેવકી નંદનજી સરખાવે છે કે 18 શ્લોક 18 અધ્યાય ભગવદ્ ગીતામાં જે ચર્ચા થઈ, પુરાણોની અંદર જે પણ કઈ ચર્ચા કરવામાં આવી, સ્મૃતિ ગ્રંથોમાં જે છે એ બધું જ આ ગ્રંથની પ્રમાણિકતા માટે છે. હકીકતે તો આવા કોઈ પ્રમાણને શ્રી મહાપ્રભુજીના શબ્દોને જરૂર જ નથી. શ્રી ગોપીનાથજી એમ કહે છે કે મહાપ્રભુજીના ગ્રંથો એ અમારા માટે સર્વોપરી પ્રમાણ છે. સ્વયં જ પ્રમાણ છે. એ આધારિત અમારે તો વેદ અને બીજા શાસ્ત્રોના પ્રમાણને અમે માનીએ છીએ, પણ સર્વોપરી તો શ્રી મહાપ્રભુજીના વાક્ય. કદાચ વેદમાં પણ ન હોય, કોઈ શાસ્ત્રમાં પણ ન હોય, અને મહાપ્રભુજી જો આજ્ઞા કરે તો એ શાસ્ત્ર છે, એ શાસ્ત્ર આજ્ઞા થઈ. યુદ્ધ કરવાની આજ્ઞા ક્યાંય હોય, હિંસા કરવાની આજ્ઞા ક્યાંય હોય? અર્જુને પણ એમ કીધું કે આવું તો ક્યાંય જોયું નથી કે સગાવલ્લભને પોતાના માટે મારી નાખવા. આવું કઈ એ શાસ્ત્ર કે નહીં, આ તો અધર્મ છે, અનીતિ છે, પાખંડ છે. ભીષ્મ પિતામહ એમ કહે છે કે અર્જુનને આવા સુંદર સમયે કુબુદ્ધિ કેમ ઉપજી, એને આવી કુબુદ્ધિ કેમ ઉપજી? એ તો ભાઈ સાચી વાત કરી રહ્યો છે ને કે આ તો શાસ્ત્રથી વિરુદ્ધ કર્મ છે. આ બધા સગાવાલા છે, મારી સામે ઊભા છે, અને હું રાજ્ય માટે તો લડું છું, અને આ બધાને માર્યા વિના રાજ્ય મળવાનું નથી, અને આ બધાને મારી નાખવા મારા માટે તો એ અધર્મ છે, અનીતિ છે, પાખંડ છે. તો ભીષ્મ પિતામહે એમ કેમ કીધું કે આવા સુંદર સમયે અર્જુનને આવી કુબુદ્ધિ કેમ સૂજે છે? અરે એ ભગવત ભક્ત છે. એમ કીધું કે શાસ્ત્રનું પ્રમાણ શું અત્યારના? શાસ્ત્ર જેને પ્રગટ કર્યા છે એ કહી રહ્યો છે ને, એ કહી રહ્યો છે ને. શાસ્ત્ર જેને બનાવ્યા છે એ આજ્ઞા કરી રહ્યો છે યુદ્ધ કર અને માર. તો હવે એ આજ્ઞા શાસ્ત્ર જ બની ગયું, આ શાસ્ત્ર જ બની ગયું કે સ્વયં પ્રભુ આજ્ઞા કરી રહ્યા છે. ભક્તિ માર્ગમાં તો એ છે કે જેમ પ્રભુ આજ્ઞા કરે એ રીતના કર્મ કરો. જ્યારે શાસ્ત્ર બનાવનારો જ્યારે એ કહી રહ્યો છે તો પછી હવે એ શાસ્ત્ર જ કહેવાય ને. આ તો ઉલટી વાત એ થઈ. એટલે ઠાકોરજી જોક્સ કટ કરે છે કે ઓહો આજે તો તું પુષ્પિત વાણી વધવા માંડ્યો છે, તારા મોઢામાંથી તો ફૂલ જરે છે, મને ખબર નહોતી કે આવું આવું શાસ્ત્રમાં કીધું છે. મહાપ્રભુજીની બેઠકજીએ જઈને તમે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માં ચરેત નિવેદ્યથી સમર્પેવ સર્વમ કુર્યાદ ઇતિ સિદ્ધિ. મહાપ્રભુજી કહે ઓહો આવું બધું છે પુષ્ટિ માર્ગમાં? જોક્સ થઈ ગયો ને. તો સીધા મહાપ્રભુજી કઈ એમ ન કે એમ આ બધું, પછી છાના રહીને એમ કે ધીરેકથી કે આ બધું તારા માટે, અને મેં જ કીધું છે, એ ફોલો તારે કરવાનું છે, મને નથી સંભળાવવાનો. અથ મતાંતરેષુ પુરુષાર્થ ચતુષ્ટસ્ય ફલત્વેન કથના તદર્થિતયા જીવાનામ પ્રવૃત્તિર ભક્તિર ગૌરવમ સહિષ્ણવત સ્તન્માર્ગઃ પ્રકટનયો ઉક્ત ચતુષ્ટસ્ય અપુરુષાર્થત્વમ સમર્થયन्तઃ કિંચિત સ્વમતમ વક્તુમ આદો વિઘ્ન અભાવાય સમંગલમ તદુદ્દિશ્યન્તિ નત્વેતિ. અન્ય મતોની અંદર ચારેય પુરુષાર્થો છે એ ફલ રૂપમાં કહેવામાં આવ્યા છે, પરંતુ એ ફલોને પ્રાપ્ત કરવા માટે જીવોને પ્રવૃત્ત અન્ય મતોમાં ચારેય પુરુષાર્થને ફલ રૂપ બતાડવામાં આવ્યા. તો ત્યાં
એ જીવ એ પુરુષાર્થોને સિદ્ધ કરવા માટે તે માર્ગોની અંદર પ્રવૃત્ત થઈ જાય તો મહાપ્રભુજીને લાગ્યું કે ભક્તિનું ગૌરવ ત્યાં ઘટી રહ્યું છે. અને એ ભક્તિનું ગૌરવ ઘટી રહ્યું છે એટલે આપ શ્રી કેમ ભક્તિ માર્ગી આચાર્ય છે, આપનાથી એ સહન થઈ જ શકે નહીં ને. ભક્તિનું જ્યાં ગૌરવ ઘટતું હોય, આ તો આપણે ભક્તિ માર્ગીય નથી એટલે આપણને બધું સહન થઈ જાય. પણ ભક્તિ માર્ગીય જે જીવ હોય તો એને આ બધું સહન થાય નહીં. કે કેમ કોઈ અપસિદ્ધાંત કરી જાય, કેમ કોઈ અમને મહાપ્રભુજીના નિષ્ઠ સ્વકીય જીવોને એ બહિર્મુખ કરી જાય. એને તો મહાપ્રભુજીના સિદ્ધાંતોને ઉપરવટ જઈને જે કાર્ય કરતો હોય એનાથી સહન ન થઈ શક્યો. અને સહન થઈ જાય તો સમજવું કે કંઈક ગોટાળો તો છે, કારણ કે એ મહાપ્રભુજીના નિષ્ઠ કહેવાય નહીં. જ્યાં ભક્તિનું ગૌરવ ઘટે છે એ આપનાથી સહન ન થાય. એટલે ભક્તિ માર્ગ પ્રગટ કરવા માટે એ અહીંયા બતાડવા માટે જીવ જે ચાર પુરુષાર્થોને પુરુષાર્થ સમજે છે ને એ ખરેખર પુરુષાર્થ છે જ નહીં. પરમ પુરુષાર્થ તો કેવલ ભક્તિ જ ગણાય છે. એટલે પોતાના મતને કહેવા માટે આચાર્ય ચરણે જે ગ્રંથ રચનાનો મુખ્ય આદર છે કે મંગલાચરણ, અને એમાં પ્રભુને એ વંદન થાય એટલે સર્વપ્રથમ વિઘ્ન દૂર કરવા માટે મંગલ સૂચક શબ્દ, દીનતાનું સૂચક શબ્દ નત્વા મૂકીને ગ્રંથનો પ્રારંભ કરે છે. નત્વા, નમન કરીને. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહ બાલ પ્રબોધનાર્થાય વદામિષુ વિનિશ્ચિતમ. હરિમ સદાનંદમ નત્વા સર્વ સિદ્ધાંત સંગ્રહમ વદામિતિ પદ સંબંધ. એટલે અહીંયા સદાનંદ હરિને નમન કરીને સર્વ સિદ્ધાંતનો સંગ્રહ કરી રહ્યો છે. અહીંયા હરિપદ દ્વારા મહાપ્રભુજી બતાડે છે હરિપદેન દુઃખાભાવ સંપાદન પાટવોક્તયા સમ આરબ્ધા અંતરાય પાય સૂચિતઃ. એટલે શું કે હરિપદ દ્વારા ભગવાનના દુઃખ દૂર કરવાની પટુતા એટલે ચાતુર્યતાને બતાડીને આ ગ્રંથનો આરંભ કરવામાં જે આડે આવતા વિઘ્નોને દૂર થવાનું સૂચિત કરી રહ્યા છે. અહીંયા ગ્રંથના આરંભમાં હરિ કહેતા દુઃખને હરી લે, વિઘ્નને હરી લે. ગ્રંથની શરૂઆત માટે હરિને નમન કરે છે. એક તો એક એ અર્થ છે, અને બીજું દુઃખનો નાશ. જીવ દ્રષ્ટિથી તો કેવલ બે જ પુરુષાર્થ ને, સુખ પ્રાપ્ત કરવું અને દુઃખ દૂર કરવું. તો સર્વપ્રથમ તમને ક્યારે કે તમારી ઈચ્છિત વસ્તુ તમને આપી દેવામાં આવે પછી તમે કંઈક આગળ એ મન શાંત થાય ને પછી કંઈક બીજી વાત સાંભળવા તૈયાર થાવ. એવી રીતના મહાપ્રભુજી કહે છે કે દુઃખની પરિસ્થિતિ દૂર થતા જીવ છે એ હવે વાત સમજવા માટે બેસી શકશે. ચાતુર્યતા એટલે કે વાકપટુતા, એટલે વાત ચાતુર્યતા તમારી કે ગમે એ રીતના કન્વે કરાવી લ્યો, તમારી વાકપટુતા વળી પાછી બહુ એ રીતના. ત્યાં સદાનંદ પદેના કૃષિ ભૂવાચક શબ્દ નશ્ચ નિવૃત્તિ વારક તયોરેક્યમ કૃષ્ણ નામિતિ સત્યતે ઇતિ નિરુક્તેહ સુખરૂપઃ શ્રી કૃષ્ણઃ ઉક્તઃ. એટલે સદાનંદ પદ એ દ્વારા આપશ્રીએ જે મહાભારતના ઉદ્યોગ પર્વમાં કૃષ્ણ શબ્દની વ્યુત્પત્તિ, નિરુક્ત એટલે શું કે એની અંદર શબ્દોની વ્યુત્પત્તિ, ક્યાંથી શબ્દ એ આવ્યો એ બતાવવામાં આવે છે. એટલે ત્યાં એ કૃષિ ભૂવાચક નશ્ચ નિવૃત્તિ વારક તયોરેક્ય
શ્રી કૃષ્ણના વિદ્યાભિધીયતે. એટલે એ નિરુક્તિ કૃષ્ણ શબ્દની થઈ. એ અનુસાર કૃષ્ણ છે સદા આનંદ આપવા વાળા, સદા સુખ આપવા વાળા નિશ્ચય થયો, એટલે શ્રી કૃષ્ણ કહે છે. એટલે શ્રી કૃષ્ણ સુખરૂપ એ કહેવામાં આવતા હોવાથી દુઃખા ભાવ સુખમ ચ નિબંધમાં આપ આજ્ઞા કરી રહ્યા છે. જે પુરુષાર્થની વાત નિબંધમાં આપશ્રીએ કહી છે એ પુરુષાર્થ હવે નિષ્કંટક રૂપ સિદ્ધ થવા જઈ રહ્યો છે. તેન દુઃખા ભાવ સુખમ ચેતી પુરુષાર્થ દ્વયમ. જીવ દ્રષ્ટિયા પુરુષાર્થ બે છે. દુઃખનો અભાવ, દુઃખ દૂર થવું જોઈએ અને સુખ પ્રાપ્ત થવું જોઈએ. નિસ્મૃત્યહમ તતઃ સિદ્ધ્યતિ તમ નત્વેત્યુક્તમ. આ સિદ્ધ ક્યારે થાય? જો આ સિદ્ધ કરવા માટે ખાલી બે હાથ જોડીને હરિને વંદન કરવા જોઈએ તો તમારો આ નિષ્કંટક રૂપે અવરોધ વિના તમારો જે પુરુષાર્થ છે, લક્ષ્ય છે, દુઃખ દૂર કરવું અને સુખ પ્રાપ્ત કરવું કેટલું સહજ અને સરળ છે. બે હાથ જોડો, મસ્તક નમાવો એટલે તમારો પુરુષાર્થ સિદ્ધ. સ્વસિદ્ધાંત નિર્ગલિત અર્થમ ઇમમ એવાગ્રે નિર્ણેતુમ આરંભતે સર્વ સિદ્ધાંત સંગ્રહ વદામ્યતિ. પોતાનો જે સિદ્ધાંતનો સાર તો એ જ છે, એટલે કે ભક્તિ જ પરમ પુરુષાર્થ છે. એ મહાપ્રભુજીના સિદ્ધાંતનો સાર છે કે પુરુષાર્થ ચાર નથી, એ તો ખાલી નામના પુરુષાર્થ છે, પરંતુ ભક્તિ છે પરમ પુરુષાર્થ છે. જેનાથી આપણું આત્મકલ્યાણ થતું હોય એ પુરુષાર્થ, એના માટે પ્રયત્ન કરવો જોઈએ. હવે ભૂખ લાગે તો ભોજન કરીએ. ભોજન કરવાથી એ થોડા સમય માટે આપણું એ દુઃખ દૂર થાય, પણ 5-6 કલાક જાય એટલે પુનઃ પાછું એ દુઃખ આવી જાય કે ફરી ભૂખ લાગી છે, ફરી એ પ્રયત્ન કરો, પણ આનો નિવેડો આવે નહીં. એ જ રીતના ચતુર્વિધ પુરુષાર્થ છે કે એ પ્રાપ્ત થતા તમને કાયમી નિશ્ચિંતા નથી આવતી. પુનઃ થોડા સમય માટે ફરીથી પ્રયત્ન કરવા પડે, ફરીથી. એનાથી આત્મકલ્યાણ નથી. આત્મકલ્યાણ તો કેના દ્વારા? ભક્તિ દ્વારા. તો પુરુષાર્થ એ ભક્તિ જ હોવો જોઈએ. એ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનો સાર છે. સર્વન્નપી સિદ્ધાંત સંગ્રહ એકીકૃત્ય વદામિતિ અર્થઃ યદ્વા સર્વેષામપી તેષાં સમ્યક ઇદમિત્થતયા ગ્રહો જ્ઞાનમ યેન તાદૃશમ ગ્રંથ તથેદ ઇતિ અર્થઃ. હવે એનાથી આગળનો નિર્ણય કરવા માટે આપશ્રી ગ્રંથનો આરંભ કર્યો. સર્વ સિદ્ધાંત સંગ્રહમ વદામિ. હવે એનો અર્થ એવો થયો કે સમસ્ત સિદ્ધાંતોનો સંગ્રહ કરીને આપ હવે કહી રહ્યા છે. સમસ્ત સિદ્ધાંતોને એકત્રિત કરીને હવે ખાલી સાર આપણને કહી રહ્યા છે. સર્વ સિદ્ધાંતનો સંગ્રહ અર્થ, સંગ્રહ શબ્દનો અર્થ શું થાય? સમથી સરખી રીતે, ભલી પ્રકારે. ગ્રહ એટલે જ્ઞાન. સમસ્ત સિદ્ધાંતોનું સરખી રીતે જ્ઞાન થાય, જેનાથી એ સિદ્ધાંત જેવો છે એનો જ જ્ઞાન થવાથી આ ગ્રંથ છે એ કહેવામાં આવી રહ્યો છે. બધા સિદ્ધાંતો નથી ભણવા, પણ એ બધા સિદ્ધાંતોનો સાર શું નીકળે એ સારને આપણે સમજવો છે. એના માટે આ બાલબોધ ગ્રંથ રચવામાં આવ્યો છે. કારણ કે સર્વ સિદ્ધાંતનો સંગ્રહ તો કરવો જ પડે. તમને પ્રમાણ બતાડવા છે. કોઈ પણ વિષય બતાડવો હોય તો એ કયા આધાર ઉપર કહી રહ્યા છો? તો જુઓ, તમે કોઈ લેખકે નિબંધ રચ્યો હોય ને, કે લેખ લખ્યો હોય ને, પછી લખીને નીચે સંદર્ભ ગ્રંથની સૂચિ દેવી પડે કે આટલા આટલા ગ્રંથોમાંથી મેં આનો એ વિષય લીધેલો છે. હવે એ બધા ગ્રંથો જો લેખમાં પૂરેપૂરા છાપે તો પુસ્તક થાય આખો. પણ એ ગ્રંથો અત્યારના ભણવાની જરૂર નથી.
પણ એ ગ્રંથોનો સાર શું છે એ લેખમાં આવી ગયો છે. સર્વ સિદ્ધાંત બધા શાસ્ત્રો ભણવાની જરૂર નથી. બધા શાસ્ત્રો ભણવા માટે એવી બુદ્ધિ કુશાગ્ર ક્યાંથી લાવવી? આપણે તો 16 ગ્રંથમાં એક ગ્રંથ ચાલે તો પાછળનો ગ્રંથ ભૂલાઈ ગયો હોય. હવે સર્વ નિર્ણય ભણાવવાનું કરો તો શાસ્ત્રાર્થ બધું ભૂલાય, શાસ્ત્રાર્થ પ્રકરણ આખું ભૂલાઈ જાય. હવે નિબંધમાં પણ એ ગ્રંથ એક વિષય ચાલતો એમાં પણ આગળ આગળ ભણતા જાય, પાછળનું બધું ભૂલાતું જાય. ત્યારે સકલ શાસ્ત્રોને તો સવાલ જ નથી થતો. તો મહાપ્રભુજી કેટલા કૃપાલુ છે કે એનો સાર મોસ્ટ આઈએમપી તમને આપી દીધા છે કે પરીક્ષામાં આમાં જ આ જ પૂછાવાનું છે, આટલું જ તમે વાંચી લેજો. હવે એ આપણે અત્યારના અભ્યાસ કરી રહ્યા છીએ. યદ્યપિ તત્તત શાસ્ત્રેરપી તત્તન મત પરિજ્ઞાનમ ભવતિ તથાપિ ભ્રાંતિ સંવલિતમ એવ તદ વક્તૃણામ પ્રતારકત્વાત. જો કે આચાર્ય ચરણોએ અન્ય મત ને બતાડવા માટે આવશ્યકતા ન સમજી, કેમ કે તે શાસ્ત્રો દ્વારા તે મતોનું પરિજ્ઞાન તો થઈ જ જાય છે. ધર્મશાસ્ત્રાની નીતિશ્ચ કામ શાસ્ત્રાની ચક્રમાં ત્રિવર્ગ સાધકા નીતિ ન તન્નિર્ણય ઉચ્યતે. આ બધા માટે કઈ મહાપ્રભુજી કહે છે કે મારે કહેવાપણું નથી. તેની ઈચ્છા હોય તો તે શાસ્ત્રો જોઈને નિર્ણય લઈ શકાય છે. તો એ શાસ્ત્રો એ મતોને ભણી લેવાથી એ સિદ્ધાંતોનું જ્ઞાન થશે, પણ એ સિદ્ધાંત ભ્રાંતિપૂર્ણ હશે. આપણે વિચાર કર્યો હશે ને, એટલે એ વિચાર છે એ પ્રમાણિક છે કે નહીં? આજે તમે જે વિષય વસ્તુ સમજ્યા છો એ ઓથેન્ટિક કેટલો? એને પાછું મહાપ્રભુજીના વાક્યો સાથે સરખાવો અને જો એ બરોબર અનુરૂપ થાય તો તમારો વિચાર ઓથેન્ટિક પ્રમાણિક. પણ જો એ મહાપ્રભુજીના વચનો સાથે મેલ ન ખાય તો એ તમારા વિચાર ભ્રાંતિપૂર્ણ છે, અપ્રમાણિક છે. એટલે આવી તો ભ્રાંતિ કેટલી બધી આપણા સંપ્રદાયની અંદર છે. પહેલી જ ભ્રાંતિ કે આજ્ઞા લીધા વિના કે સેવા થાય નહીં. પહેલી ભ્રાંતિ. એ ભ્રાંતિ ફેલાવવામાં આવી છે એવી, કારણ કે અમારું પત્તું કપાઈ ન જાય સંપ્રદાયમાંથી, એટલે અમે તો હોવા જ જોઈએ વચ્ચે. તમારે આજ્ઞા લેવી પડે. હવે ઠાકોરજી પ્રસન્ન, તમારી સેવા લઈ રહ્યા છે, તમે રાજી, ઠાકોરજીને લાડ લડાવી રહ્યા છો, તમને વિશ્વાસ થઈ જશે કે હા પ્રભુ આનંદથી સેવા લઈ રહ્યા છે, પ્રભુ લઈ રહ્યા છે, તમે કરી રહ્યા છો. હવે એમાં થર્ડ પર્સન નું શું કામ? મિયા બીબી રાજી તો ક્યાં કરે ગકાસી. હવે એનો ફાયદો શું વચ્ચે અમારે ઉભા રહેવાનો? તમે તમારા ઠાકોરજી. મહાપ્રભુજી કીધું કે આ મારું સર્વસ્વ છે, તને પધરાવી દઉં છું. હવે તું જાણ ને એ જાણે કે એને કેમ ગમશે, ચાલશે, ફાવશે, પછી તો એ ચાલે. ગોર બાપા તો ફેરા ફેરવી દે, પછી બે પાત્રે સમજવાનું હોય કે જીવન કેવી રીતના જીવવું. એમાં પછી કઈ ભળતું નથી એમ કહ્યું તો ગોર બાપા શું કરે? હું શું કરું? તો છૂટા થઈ જાવ, છૂટા છેડા લઈ ગયો. એમાં ગોર બાપા તો રાખે. પણ અહીંયા આપણી રીત એવી છે કે ગોર બાપા વચ્ચે ને વચ્ચે હોય, છતાં છેલ્લે સુધી એ આજ્ઞા દે તો જ સેવા થાય, એ આજ્ઞા દે તો જ રસોઈ બનાવે. હવે આવા લગન કેટલાક ટકે એ તો આપણને ખ્યાલ છે ને, બીજે દી છૂટા છેડા. એટલે લગભગ તો આપણા છૂટા છેડા જ છે. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં અત્યારના બધા એવા જ. અને પૂજ્ય શ્યામુદા તો બહુ સુંદર કહે છે કે જેને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં એ સેવા નથી કરતા ને એવા વૈષ્ણવ તો પુષ્ટિ વિધવા છે. પછી પુષ્ટિ વિધવા હોય તો એની આરે પછી આ ભક્તિની ને સેવાની ને વાત કરવાથી શું ફાયદો? એટલે એ પુષ્ટિ વિધવા અત્યારના બધા આપણે સંપ્રદાયની અંદર ઘણા બધા છે. હવે એને તો વૈરાગ્યની ને એવી જ વાત કરે ને ક્યાં આ ભક્તિની ને વાત શું સમજે? અન્ય મતોની બતાવવાની આવશ્યકતા નથી.
તે મતોને જો ભણી લેવામાં આવે તો એ સિદ્ધાંતોનું જ્ઞાન થઈ જાય, પણ એ ભ્રાંતિપૂર્ણ હશે. એટલે એમના મતોને બતાવવા માટે એ સ્વયં જ ભ્રાંતિ ફેલાવી રહ્યા છે. તત્ર ચ હેતુરગ્રે વક્ષ્યતે તથૈવેશ્વર શિક્ષયતિ અત્ર તુ તન્ન નિવૃત્તિ પૂર્વમિતિ જ્ઞાને સમ્યકત્વમુક્તમ તદપિ હેયત્વેન ન તુ ઉપાદેયત્વેનેતિ જ્ઞેયમ સ્વમાર્ગ વિરોધિત્વાત. એટલે કે આનો હેતુ આચાર્ય ચરણોએ તથૈવેશ્વર શિક્ષયા, કે આવો ભ્રાંતિ શા માટે ફેલાવે છે? ચાલો ઋષિ મુનિઓ વેદ ભણીને જ તો ઋષિ પદને પામ્યા, એ તો ભગવદ આજ્ઞાને ભલી ભાંતિ જાણે છે, છતાં પણ એ ભગવાનથી વિરુદ્ધ કેમ વાતને કહી શકે? મહાપ્રભુજી કીધું કે કહી શકે. તથૈવેશ્વર શિક્ષયા, કારણ કે પ્રભુએ જ એમને આજ્ઞા કરી કે કલિકાલમાં હવે મારી ઈચ્છા એવી છે કે બધાયને મારે પ્રાપ્ત નથી થવું, ખરા મારા જે અધિકારી છે ને એમને જ હું પ્રાપ્ત થાઉં. એટલે એના માટે તમે છે એવો મોહ ફેલાવો કે ખરેખર જેને મારામાં રુચિ ન હોય ને એ આવે. જેને મોહનથાળ બુંદી મઠડીમાં રુચિ હોય ને એ બધા ત્યાં જાય. એમાંય વળી પાછો અત્યારના ભેદ કરી નાખ્યો કે ભાઈ સાચા હોય ને એ તો ભાઈ અભ્યાસ કરીને મહેનત કરવા માંગતા હોય ને એવા તો પછી કોક જ હોય. હજી થોડાક આગળ ચાલ્યા જાઓ હમણાં તો જુઓ કેટલા બધા ત્યાં ભીડ લગાડીને ઉભા છે, બિચારા એને એમ કહેવાય કે કેવા કથળી ગયેલી પરિસ્થિતિની અંદર છે. આવી ઠંડીમાં પ્રભુ આપણે તો કેવું ઘરની અંદર જ રહીએ, બધો આનંદ લઈએ, પણ એ લોકોને તો 4 વાગ્યામાં 5 વાગ્યામાં દોટ મૂકવી પડે. એટલે આચાર્ય ચરણોએ એ તથૈવેશ્વર શિક્ષયા આ શબ્દથી એનું નિવારણ કરી દીધું છે. અહીંયા તો આચાર્ય ચરણોએ તે ભ્રાંતિઓને દૂર કરીને અન્ય મતોના વિષયમાં પણ આપ કહી રહ્યા છે. એટલે જ આપ શ્રીએ આ ગ્રંથ દ્વારા સર્વ સિદ્ધાંતનું જ્ઞાન તમને થશે અને ભલી પ્રકારે થશે એવી આપે આજ્ઞા કરી છે. સર્વ સિદ્ધાંત સંગ્રહમ કહી દીધો એટલે અન્ય મતોમાં પણ શું ભ્રાંતિ છે એ પણ બતાડી દીધી. અને આચાર્ય ચરણ અન્ય મતોના વિષયમાં પણ આપણને બતાડી રહ્યા છે અને હેય દ્રષ્ટિથી બતાવી રહ્યા છે કે એ બધું છોડવાનું છે, એ બધું ત્યાજ્ય છે. જેમ આપણે ધર્મની બાબતમાં એના અંગોની એ નિરર્થકતા જોઈ કૃષ્ણાશ્રયમાં, એ બધું છોડવા માટે છે કે ભાઈ ઉત્તમ દેશનો આશ્રય ક્યાં અત્યારના લેવા જશો? તીર્થ ક્ષેત્ર પણ ક્યાં અત્યારના તમને સહાયક થઈ શકે એવા છે? ગંગાદિ તીર્થ વર્યેષુ દુષ્ટે રેવા વૃતેસ્વિહ તિરોહિતાદિ દેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. તો પછી એનો આશ્રય શા માટે તમે એ લેવા માંગી રહ્યા છો? એટલે અહીંયા અન્ય મતોને હેય દ્રષ્ટિથી બતાવે છે કે એ બધું ત્યાજ્ય ગણવાનું, તમારા માટે બધું નિરર્થક છે. પણ આ દ્રષ્ટિથી નહીં કે તમારા માટે ઉપયોગી છે, જરાય નહીં. સર્વથા નિરસ્ત. તમને કોઈ એમ કહે છે કે સર્વોત્તમ સ્તોત્રમાં સંપુટ આપવું જોઈએ, તમારા માટે હેય છે કે એ સર્વોત્તમ સ્તોત્રને સંપુટ ન અપાય. એ કઈ મંત્ર થોડો છે, મંત્ર રાજ છે. એને કઈ થોડો કઈ સંપુટ દેવાની આવશ્યકતા હોય. સંપુટ એટલે શક્તિ આપવી. કોઈ મંત્રમાં કઈ ઉણપ ન હોય તો બીજા 2 મંત્ર એની હારે જોડીને એને પાવરફુલ બનાવવું, એને સંપુટ કહેવાય. હવે કે સંપુટી પાઠ યમનાષ્ટકના પણ કરો, આવું પણ પ્રતારણા આપણા સંપ્રદાયમાં ચાલે છે. માગસર મહિનામાં જ વધારે કરવો, તો આવા બધા પ્રતારણા આપણી અંદર ચાલે. એ હેય દ્રષ્ટિ છે કે આપણા માટે ત્યાજ્ય છે, સ્વીકારવા જેવું નથી. એટલી વસ્તુ આપણે સમજવું જોઈએ કે આ બધા જે મતો છે ને આપણા માર્ગના વિરોધી મતો છે, એને સ્વીકૃત કરવા જોઈએ ને. નનુ કિમ તાદૃશ પ્રયાસેન પ્રયોજનાભાવાત અત આહુર બાલ પ્રબોધનાર્થાય ઇતિ. કોઈને શંકા એવી થાય કે અમે તો પુષ્ટિ ભક્તિ માર્ગીઓ અને આ લૌકિક પુરુષાર્થથી અમારે શું પ્રયોજન હોય? કોઈ પ્રયોજન નહીં.
તો પછી આચાર્ય ચરણે વ્યર્થમાં આ પુરુષાર્થોની બાબતમાં પ્રયાસ કરવાની શું આવશ્યકતા હતી? એટલે આપશ્રીએ એનો પણ જવાબ આપ્યો, બાલ પ્રબોધનાર્થાય. શું જરૂર હતી? ચારે પુરુષાર્થો પુષ્ટિ માર્ગીઓને ક્યાં જરૂરી હતા? લૌકિક પુરુષાર્થો. એને તો અલૌકિક પુરુષાર્થો ચતુશ્લોકીમાં જ જણાવવું જોઈએ ને. પછી અમને આ બધી વાત કરવાનું કારણ શું? બાલ પ્રબોધનાર્થાય. બાલક છે, બાલાહી સ્વતઃ શાસ્ત્ર તો વેષ્ટાનિષ્ટ વિચાર રહિતા કેન ચિત્ત પ્રતારણાર્થમ નિષ્ઠે અનિષ્ટેત્વ અનિષ્ટે અપિષ્ટત્વ ઉચ્યમાને તત્ર ભ્રાંતાસ્તમેવા અનુવર્તન્તે. આપશ્રી એટલા માટે કીધું બાલ પ્રબોધનાર્થાય કે આપણી દશા કેવી છે? બાલક જેવી છે. અને બાળક છે એ પોતે શાસ્ત્ર ભણી શકે નહીં, એના માટે અસમર્થ હોય, અને એના માટે સારું શું, ઈષ્ટ શું, એના માટે અનિષ્ટ શું, એનો વિચાર બાળક થોડી કરી શકે. હવે એને કોઈ ભ્રમિત કરી દે અને જે સારી વસ્તુ હોય એને પણ ખરાબ બતાડી દે અને ખરાબ વસ્તુને સારી બતાડી દે તો બાળક તો એ સ્વીકારી લે. તમારો કોઈ દોષ નથી. દોષ તો એ ઉપદેશ જે દઈ રહ્યો છે એનો છે કે આપણી તો બાલક જેવી પરિસ્થિતિ છે. તમે એમ કહેશો કે આમાં આહુતિ નાખવી જોઈએ, એનાથી દોષ દૂર થઈ જાય. તમે તો શાસ્ત્ર ભણ્યા નથી, તમને તો ખ્યાલ નથી. હવે જે વડીલો કહેતા હોય એને જ ફોલો કરી રહ્યા છે, કેટલા સ્ટ્રિક્ટલી ફોલો કરી રહ્યા છે, અને એ જ તમને છેતરતો હોય તો એ પરિસ્થિતિને અહીંયા મહાપ્રભુજી બતાડી રહ્યા છે કે તમારા માટે તો એ જરૂરી નથી ભાઈ લૌકિક પુરુષાર્થો, પણ સમજ તમારી એટલી બધી નથી ને. બાલ પ્રબોધનાર્થ થાય. કોઈ તમને લૌકિક પુરુષાર્થ માટે લલચાવશે ને તોય તમે એ લલચાઈ જશો, કારણ કે તમને ઈષ્ટ શું અનિષ્ટ શું એ ખ્યાલ જ નથી. એટલે એ ભ્રાંત થઈને એને એવી જ રીતના અનુસરવા પણ લાગી જશે. સારી વસ્તુને ખરાબ તમે બતાવી દો અને ખરાબ વસ્તુને સારી બતાડી દો તો બાળક તો એ રસ્તે વળી જશે, એને એવી જ રીતના શીખી જશે અને અનુસરવા લાગી જશે. પુનઃ પિત્રાદિના તદ ગુણ દોષ વર્ણને કૃતે તદ ભ્રમોપવહાય તદ પ્રદર્શિતમ સ્વહિત વર્તમાં ગૃહણંતિ નતુ તેષામ ઉભયત્ર સ્વાભાવિકમ જ્ઞાનમ પ્રયોજકમ અસ્તિ તદ ભ્રમમ અપહાય. એટલે જેમ જ્યારે પિતા ગુરુ એ વસ્તુના ગુણ દોષનું વર્ણન એમને કરે ત્યારે એમની ભ્રમણા દૂર થઈ જાય. વડીલ વર્ગ છે પિતા કોઈ દિવસ પોતાના સંતાનનું અહિત ઈચ્છે નહીં. ગુરુ જો હોય ને તો પોતાના અનુયાયી ગણોને ક્યારેય ભ્રમિત કરી શકે નહીં. જો ગુરુ હોય તો, આ જો અને તો આ બેની વચ્ચેની વાત છે. જો ગુરુ હોય તો એનો મતલબ એમ છે કે ગુરુ અત્યારના છે નહીં. જો ગુરુ હોય તો ક્યારેય એ ભ્રમિત કરે નહીં. અત્યારના જો ભ્રમિત કરતા હોય કે રોજ અહીંયા દર્શન કરવા આવું જ જોઈએ, બાકી અમારા ઠાકોરજીનું અપમાન થાય, જો ગુરુ હોય તો આવું ન કે. તમારા ઠાકોરજી તમે સેવા કરવા લાગો, પુષ્ટ જ ત્યાં નથી, તમારે કે ઠાકોરજી આરોગતા જ નથી, તમારે એ સેવા કરાય જ નહીં. જો ગુરુ હોય તો આવું કે નહીં. એટલે મતલબ એક પાછો નકારાત્મક જવાબ પણ નીકળે છે કે ગુરુ નથી. જો ગુરુ હોત તો કે કંઈક અને પાછું આચરણ કરે કંઈક, એવું કરતો હોય તો એ ગુરુ નથી. એકલ દોકલ બ્રહ્મ સંબંધ નો આપતા હોય એટલે એ રિટેલ નો વેપાર છોડી દીધો હોય કે આમાં કઈ મજા નથી, હોલસેલ આવું થતું. હવે તમને ખબર છે કે નથી દેતા બ્રહ્મ સંબંધ, એટલે ઘણી વાર પકડાઈ જાય. જો ગુરુ હોય તો
એટલે એ પકડાઈ જાય એટલે કે અહીંના બિચારા એક ભાઈને બ્રહ્મ સંબંધ લેવું હતું. તો ભાઈ કોઈ જાણીતા હોય નજીક ના હોય એને ગોતે ને કે હાલો લઈ જાઓ ને રવિ બાબા પાસે. એટલે એમ કે જો રવિ બાબા બ્રહ્મ સંબંધ આપતા નથી, તમે હાલો તો ખરો. કે હાલો જાઓ. આવ્યા વિનોભાઈ, તમને ખબર નથી પડતી કે હું બ્રહ્મ સંબંધ નથી આપતો? હા, એ તો હું તો મને તો બરોબર ખબર જ છે, છતાંય આ ભાઈએ કીધું કે હાલો એટલે નથી આપતા. એને ક્યાં સર્વોત્તમ સ્તોત્ર આવડે છે, નવરત્ન આવડે છે, યમનાષ્ટક આવડે, નામરત્ન આવું કઈ કે આવડે તો શું બનશે? હવે એ બિચારા જે ગામથી આવ્યા ત્યાં એક ગામમાં પધરામણી રવિ બાબાએ કરી 100 બ્રહ્મ સંબંધ આપ્યા. અને ત્યાંથી વિનુભાઈને ફોન કર્યો કે વિનુભાઈ, રવિ બાબા જ અહીંયા છે અને 100 બ્રહ્મ સંબંધ આપ્યા છે, તમે મારી ભેગા આવ્યા હતા, મને ના પાડી હતી કે નહીં? ના, અહીંયા કેમ એવું કે હવે હું શું કહું, તમે ત્યાં જ પૂછી લો છે તો આજે તો પૂછી લે. એટલે મને કઈક કે આમાં એવું લાગ્યું કે આવું કઈક થઈ રહ્યું છે તો વ્યાજબી ન કહેવાય ને. હું એકલો હતો, અહીંયા 100 હતા તો આપી દીધા. એને પાછું પૂછ્યું નહીં, સર્વોત્તમ સ્તોત્ર, નવરત્ન, યમનાષ્ટક, ભલાનું ઢીકાનું પૂછાનું આવડે છે કે નહીં? 100 આપી દીધા. એટલે કે તમે ન સમજો તો કઈ નહીં, હું સમજી ગયો કે બાવાને રિટેલ ધંધો બંધ કરી દીધો, હવે હોલસેલ નો ચાલે. પાછો અન્ય સંપ્રદાયની રીતને અનુસાર બાળકોને પકડી કે ભવિષ્ય તો આ છે. એક બિચારો ભવિષ્યની ચિંતા કરીને અડધો થઈ જતો હોય કે પુષ્ટિ માર્ગનું શું થશે, અને બીજો એમ કે થાવું એ થાય, મારો ફોટો એના મગજમાં બેસી જવો જોઈએ. આ કાલ સવારે એન્જિનિયર થાય, કાલ સવારે આ કોઈ મોટો નેતા થાય, કાલ સવારના આની વડાપ્રધાન થઈ જાય, કાલ સવારના રમેશ ધડુક થઈ જાય, કાલ સવારના ઈકે અંબાણી થઈ જાય. મારો ફોટો અત્યારથી આરોપી દો, બી વાવણી કરી દો, પછી લઈને રાખો. જો ગુરુ હોય આવી કઈ તમારી સાથે છેતરપિંડી હોય, અહીંયા બાલ પ્રબોધના થાય તો બાળકને જ બ્રહ્મ સંબંધ આપી દે. ઓહો, અહીંયા હવે જીવનના અંતિમ પડાવ ઉપર પહોંચ્યા, એ બ્રહ્મ સંબંધને હજી સુધી સમજી શકતા નથી. બાળક બિચારો શું સમજી શકે? આપણે બધાને પકડીને કંઠી પહેરાવી દે, કેટલાકને તુલસીદલ હાથમાં આપ્યા હતા, કેટલાકને આપ્યા નહોતા, કોઈ ખાઈ ગયા હતા. તો એ કે હવે આમાં કેવી રીતના બ્રહ્મ સંબંધ? હા, એ કે પ્રસાદ આપ્યો. આવી દશામાં પછી તો આમાં ગદ્ય મંત્ર ક્યાંથી યાદ રહ્યો? ભૂલે ચૂકે આમાં કાગળ અને પેન અપાય? ઘણાને પૂછો ગદ્ય મંત્રમાં કેટલા અક્ષર છે, કેટલા અક્ષર એ ખબર નથી. પછી આને શું પૂછવું, એમ કે અક્ષર કેટલા છે એ ખબર નથી. લખવા બેસે તેમ કે તમારે કેટલા થયા? મારે તો 83 જ થયા. 83 હોય નહીં, સાંભળ્યું તે 84, હું ઈ જ છું, મારે 86 થાય, 2 વધી ગયા. આવા છબરડાઓ છે. એટલે બંધ મુઠ્ઠી લાખ નહીં, ખુલે. આવું બધું પરીક્ષણ નથી કરવું, એના કરતા સેવા કથામાં લાગી જાવ ને, જે થયું બે દામોદર દાળમાં પાણી લાગી જાવ ને. તીર હવે લાગી જ ગયું છે. હવે એ નથી જોવું કે હવે આમાં બ્રહ્મ સંબંધ થયું કે બ્રહ્મ સંબંધ થયું કે જે થયું એ બ્રહ્મણા હવે ભાંગી નાખો. બાલ પ્રબોધ ના થાય, વદામિ સુવિનિશ્ચિતા. બરોબર છે? હવે આટલું કીધા હોય તો વાત તો ગળે ઉતરે કે ન ઉતરે? હવે ન ઉતરે તો બાલક કરતા એટલે પિતા, ગુરુ વગેરે એ વસ્તુના ગુણ દોષનું વર્ણન કરે ને તો એ બાળકની ભ્રમણા દૂર થઈ જાય. ત્યારે એમના દ્વારા બતાવેલો પોતાના માટે જે હિતકારી હોય ને એ માર્ગ બાળક અપનાવે. એને પેલા ગુણ દોષ બતાડવા જોઈએ. એટલે બંને સ્થાન ઉપર, એટલે કે કોઈ ભ્રમિત કરે કે ઉચિત માર્ગ બતાડે, એ બંને સ્થાન ઉપર સ્વાભાવિક જ્ઞાન છે પ્રયોજક નથી હોતું, પરંતુ જેવું શીખવાડવામાં આવ્યું છે ને
એવું જ એ કરવા લાગી જાય છે. બાળકને સ્વતઃ જ્ઞાન ન હોય, સ્વાભાવિક જ્ઞાન ન હોય, એ તો શીખવાડો એમ કરવા લાગે, શીખી જાય. નાના બાળકોને જ આપણે સંસ્કારો રેડીએ તો એ જ રીતના ઉછરે અને જેવું તમે શીખવાડો એવું એ અનુસરણ કરે. એટલે મહાપ્રભુજી કીધું છે કે અન્ય લૌકિક પુરુષાર્થોની પણ વાત કરવી જરૂરી છે, કારણ કે ભ્રમિત ન થઈ જવાય. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં જો હવે આવવા માટે તૈયાર થયા છો ભક્તિ માર્ગમાં, તો ભક્તિ માર્ગથી તમારી અપેક્ષા શું છે એ જાણવા માટે તમને પ્રશ્ન પણ પૂછી શકાય અને એનો જવાબ પણ અમારે આપવો જોઈએ કે ભક્તિ માર્ગમાં તો અપેક્ષા કેવલ કૃષ્ણ હોવી જોઈએ, બીજું કોઈ હોવું જોઈએ નહીં. જાઓ ત્યારે બ્રહ્મ સંબંધ લેજો, અત્યારના નહીં. પણ સેના બનાવી જ જાય તો ખબર પડી જાય ને કે આમાં કાંઈક તો છે. અત્યારને એવું લાગ્યું છે કે હવે આમાં કોઈ બીજો આવીને ફાવી જાય એના કરતા હું જ પેલા બધાય આપી દઉં તો હવે આપી દો કંઠી, કોઈ એમાં કોઈ અર્થ સરતો નથી. જે તો સમજશે એ પ્રમાણે ચાલશે. હવે જે સમજાવતો હશે એની પાસે જઈને સમજશે ને. હવે એની પાસે જઈને સમજ. અમે તો બ્રહ્મ સંબંધ કે એ જોયા પાયખા વિના આપતા જ નથી, પરંતુ હવે જે બીજા બધાએ આપેલા છે એને સુધારવાનું કાર્ય અમે કરી રહ્યા છીએ. એનું સુધારવાનું કાર્ય અમે કરી રહ્યા છીએ કે જે એમણે ન કર્યું હોય એ અમે કરી દઈએ. લાવો હવે જવાબદારી આવે. આ જવાબદારી આવે. સફાઈ અભિયાન તો કરવો જ પડે. ગંદવાડ ત્યાં મંદવાડ. હવે એ તો કહે છે કે મહાપ્રભુજીનો વંશજ હોય તો એનામાં આવી જિજ્ઞાસા દેખાવી જોઈએ કે નહીં, એ પણ સહન ન કરી શકવો જોઈએ ને કે ભાઈ આવી રીતના દેવી સૃષ્ટિ વ્યર્થ થઈ જાય કેમ ચાલે. એને અભ્યાસ કરવો જોઈએ. હવે એ તો હું મારું કર્તવ્ય નિભાવ કરું છું, કે મોટું તીર થોડું મારું છું. બધા કહે છે કે ઓહો આ કેટલો સમય આપ લ્યો છો ને આટલો બધો પરિશ્રમ લ્યો છો ને. પરિશ્રમ લેતા નથી, એ જ તો કાર્ય છે અમારું. તમે રોજ ખેતર હોય તો ખેતરે જાતા હો ને તમે કોઈ એમ કે ઓહો કેટલો બધો પરિશ્રમ કરો છો, એ તો કરવાનું જ હોય ને. એમ આ જ કાર્ય અમારું છે. આને છૂટીને બીજું કઈ કરો તો એમ કહેવાય કે પરિશ્રમ લ્યો માં આટલો બધો નથી લેવો, એમ કે ઓછો લ્યો. આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કારણ કે અત્યારના આટલો બધો પરિશ્રમ આપ લ્યો નહીં. અન્યથા કાર્ય કરતા હોય ને ત્યારે આમાં તો એમ જ કહેવાય કે ના બરોબર છે, એ તો કર્તવ્યનિષ્ઠ હોવું જ જોઈએ. પરમ વાતાદિકૃત સહજ ભ્રમ રહિતાશ્ચેત તાદૃશાનામ પ્રતિકાર્યત્વાદિતિ. એટલે કે શીખવાડાય કોને? તો કે શીખવાડાય પણ એને જ કે જે વાત પિત્ત આદિને કારણે સહજિત ભ્રાંત ન હોય, અર્થાત કે શારીરિક કે માનસિક રીતે અસ્વસ્થ ન હોય. કેમ કે એવા લોકોને તો કઈ સમજાવવું કે શીખવવું વ્યર્થ જ છે ને. એટલે બહુ સારી ભાષામાં છે, સમજી જાવ તો સારું. સમજાવાય કોને? જેને કઈક અકલ હોય. અકલ જ ન હોય એની પાસે તો એમ કીધું ને કે એની પાસે તો ભેંસ આગળ ભાગવત કરવાથી ફાયદો હોય. એટલે અહીંયા બહુ સારી ભાષામાં કીધું કે વાતાદિકૃત સહજ ભ્રમ રહિતાશ્ચેત તાદૃશાનામ પ્રતિકાર્યત્વાદિતિ. એટલે કે જે શારીરિક માનસિક સ્વસ્થ હોય ને એને જ વાત કરાય. અસ્વસ્થ હોય એને તો કઈ વ્યર્થ જ છે બધું શીખવાડવું. એટલે તાદૃશા આસુરત્વાદી સ્વભાવ દોષ રહિતા મોહ શાસ્ત્રે પરિભ્રામિતા ન ભક્તિ પદવીમ અનુસરંતી જીવા તે બાલા ઉચ્યંતે. બાળક કોણ છે? એટલે એમ કીધું કે બાલ શબ્દથી તાત્પર્ય એ છે મહાપ્રભુજીનો કે આસુરત્વ વગેરે સ્વભાવ દોષ વાળા હોવા જોઈએ નહીં. એટલે જે જીવ મોહશાસ્ત્ર દ્વારા પરિભ્રમિત કરી દેવામાં આવ્યા છે એને કારણે ભક્તિ માર્ગનું અનુસરણ નથી કરી શકતા. તો
એ બાળકોને વ્યવસ્થિત રૂપથી બોધન કરાવવા માટે બાલ પ્રબોધનાર્થાય આ અર્થ જ્ઞાન કરાવવા માંગી રહ્યા છે. ખરેખર અધિકારી છે અને ભ્રમિત થઈ રહ્યા છે. અન્ય સંપ્રદાયના અનુયાયીઓને ભેગા કરીને ભાગવત વાંચીને જાવું કેમ? આવું જ બખડ જંતર ચાલી રહ્યું છે ને. આપણે આજુબાજુમાં જ કે ભાઈ હવે સંપ્રદાય બીજાનો, ત્યાં પછી વલ્લભકુળનો બાલક વ્યાસપીઠ ઉપર બેહીને ભાગવત ખોલે. હવે એને શું આ ભાગવત થી કે એનાથી શું લેવા દેવા, એનાથી સંપ્રદાયને શું? બસ એક ખાલી દિવ્ય ભાસ્કરમાં ને ગુજરાત સમાચારમાં આવે કે રેકોર્ડ બ્રેક થઈ ગયો, મહારાજ શ્રીની કથામાં 45,000 ભાવુકો કપાઈ ગયા. ઢીલમાં પતંગ કપાણી, એ સમજી જાવ. આપણું પુષ્ટિ માર્ગનું એ વર્તમાન પત્રની ભાષા આવી હોય કે કપાઈ ગયા. રેકોર્ડ, વિશ્વ રેકોર્ડ. કોઈ 45,000 ને એક સાથે કતલેઆમ કરી નથી શક્યો. આ એવા વીર એટલે ત્યાં ભાગવત કરવાથી ફાયદો શું? અને પુષ્ટિ માર્ગમાં પણ ભાગવત કરવાથી ફાયદો શું? 7 દિવસની ભાગવત થી વડે શું? આખું જીવન પણ ભાગવતને આપો તોય ન સમજાય, 7 દિવસમાં શું સમજાય? એ વ્યર્થમાં ન્યા કહેવાય કે આ પરિશ્રમ ન કરો. રહેવા દેવું. કારણ કે બાલક બિચારા અમુક પરિશ્રમ લેવામાં પછી બાન ભૂલી જાય તો કેવું પડે પરિશ્રમમાં. નામ છે ને એવું. કોઈ દિવસ છે ને એ પ્રવચન કર્યું ન હોય પછી કરવા જાય. શ્રી મહાપ્રભુજીએ શ્રી યમનાષ્ટકની ટીકામાં જે શું છે મથુરભાઈ જેવા બેઠા કે છે મહાપ્રભુજી ટીકા કરી એમ તમે બેઠા રહ્યો શું ખબર પડે? અમારી પાસે હસ્તલિખિત છે. ઓલા કે આવે ક્યાંથી? મહાપ્રભુજી રચિત નથી તો હસ્તલિખિત પ્રગટ ક્યાંથી થાય? આવું સામર્થ્ય તો આપનામાં જ હોય. વલ્લભ ચાહે શું. એટલે આવું આપણને તો જે સમજતો હોય એને તો કુઠારા ઘાત થઈ જાય. આવો ક્યાંથી ટીકા પ્રગટ થઈ? યમનાષ્ટકની જે સેવા ફલ એક જ ઉપર કરી. એટલે પછી વૈષ્ણવ છે ને વિનંતી કરી દે કે આપને છે ને ખાલી આશીર્વાદ દેવા. એમાં કૃતકૃત્ય વૈષ્ણવ થઈ જાય. સર્વ વૈષ્ણવને મારા આશીર્વાદ, બીજું કઈ આપને પરિશ્રમ ન લેવાય બોલવાનું. બાકી કઈક એમાંથી બખડ જંતર થાય. આવા કથક્કડ શાસ્ત્રીઓ બેઠા હોય ને તો ઘણા એને મૂર્ધન્ય વિદ્વાન માને. હવે જે ઘરે અભ્યાસ કરતો હોય એ પણ મોહમાં આવી જાય. મોહ પ્રતારણામાં કે ઈ શાસ્ત્રીજી આવ્યા છે, હાલો કે સાંભળવા જાય. હાલો ન જાતા એટેક આવશે કે પણ જોઈએ તો ખરા. પીએચડી છે, બાલક વેદાંતમાં પીએચડી છે, પછી કઈક આપણને એમાં સાર મળે ને બેટા. થોડીક વાર આવ્યું ડિંડક, પછી એમ કે માનસી ગંગા આખી કઢીથી ભરાઈ ગઈ. કઢી બોલો કે ભાઈ આ કઢી આવી અભ્યાસ કરવા વાળો ને ચક્કર આવે. હું અહીં લેવા આવ્યો તો માનસી ગંગા કઢીથી ભરાઈ ગઈ. એ શાસ્ત્રીજી ભૂલ થાય. ગોવિંદ કુંડ દૂધ થી ભરાયેલો તો કઈક બે શેર થાય હાલવા દો કે હવે તો કઢી. આસ્કરજી કઢી ધૈરી ભોગ ધ્યાન ધૈર્યું ત્યાં તો બધે કઢી થઈ ગઈ. અરે ખાલી વસ્ત્ર ઉપર દોરાણી માનસી ગંગા કઢી થી ભરાઈ ગઈ. બધે કઢી. ઓલો સાષ્ટાંગ દંડવત કરીને નીકળી ગયો કે આટલી બધી કઢી આવી. જાતા નહીં કે આ પીએચડી થયેલા છે વલ્લભભાઈ તારીખમાં. હવે આને શું કેવું?
ન માને તો પછી હવે આવા જ એટેક આવે ને, જવાય જ નહીં ક્યાંય. અમે કહેતા હોય તમે અધ્યયન કરો છો ઈ બસ 24 કેરેટ ગોલ્ડ છે, આ બીજે ક્યાંય તમારે પારખું કરવા જવાય નહીં. હવે ત્યાં તો કથા ચાલતી હોય ત્યાં હરી હરી જ કરાય ને, કે હરી હરી જવા દો આગળ સીધી. એટલે અહીંયા આસુરત્વ વગેરે સ્વભાવ દોષ ન હોય એવા દેવી જીવો મોહશાસ્ત્ર દ્વારા ભ્રમિત કરી દેવામાં આવ્યા છે. એના કારણે ભક્તિ માર્ગનું અનુસરણ નથી કરી શકતા. એ બાળકોને બોધ કરાવવા માટે એ અહીંયા મહાપ્રભુજી બોધન કરાવી રહ્યા છે અને પોતાના મતનું જ્ઞાન કરાવી રહ્યા છે. એટલે આપ શ્રી અહીંયા એમને બોધન બાલ પ્રબોધનાર્થાય આજ્ઞા કરી રહ્યા છે. એટલે તેષામ પ્રકર્ષેણ બોધનમ સ્વમત જ્ઞાન લક્ષણમ તદર્થા ઇતિ અર્થઃ પુનરતથાત્વાય બોધને પ્રકર્ષઃ ઉક્તઃ પિત્રા દિવત્વસસ્ય તத் બોધન આવશ્યકમ ઇતિ જ્ઞાપયિતુમપી તેષાં બાલત્વમ ઉક્તમ અન્યથા દેવસર્ગસ્ય ફલરાહિત્યેન વ્યર્થ્યમ સ્યાત ઉક્તમ ચ દેવી સૃષ્ટા વ્યર્થા ચ દેવી સૃષ્ટિ વ્યર્થા ચ ભૂયા નિજ ફલ રહિતા દેવ વિશ્વ નરેશાય. એટલે આવા બાળકોને બોધ કરવાથી, બોધ કરાવી દેવા પછી એમને કોઈ પણ સંશય ન રહી જવો જોઈએ. એને પ્રબોધન કહેવાય. બોધ કરવાથી તો સંશય હજી રહી જાય, પણ કોઈ સંશય ન રહી જાય એવી રીતના બોધ કરવો એટલે પ્રબોધ. પ્ર ઉપસર્ગ લગાડવાનો. પ્ર ઉપસર્ગનું તાત્પર્ય એ છે, આચાર્ય ચરણોએ પોતાના નિજજનો માટે તો પિતા સમાન છે અને પિતા માટે એ બાળકોને, પોતાના બાળકોને બોધ કરાવવો હોય એ તો એ આવશ્યક જ છે ને. પિતા જ સંસ્કાર આપે ને. એટલે આપ શ્રી અહીંયા બાલ કહી રહ્યા છે. એટલે પોતાની સ્વકીયતા, પોતાના જનો ઉપર એ સહેજ વહાલ, મમ એવાંશો જીવલોકે જીવભૂત સનાતન, એ રીતે મહાપ્રભુજી બાલ શબ્દથી દેવી જીવો આપના છે એ આપના સેવકો ઉપર વહાલ ઢોળી રહ્યા છે. જો આપ શ્રી નિજજનોને ભ્રાંત થવા દે તો એમને પોતાના માર્ગનું બોધ ન કરાવે તો દેવી સૃષ્ટિ તો ફલથી વંચિત રહી જાય, એને કૃષ્ણ પ્રાપ્ત નહીં થાય. અને એ અર્થ હશે તો આપશ્રી માટે જેમ એ વલ્લભાષ્ટકમાં કહેવામાં આવ્યું છે કે દેવી સૃષ્ટિ વ્યર્થા ભૂયા નિજ ફલ રહિતા દેવ વિશ્વ નરેશ. તો એ શ્રી ગુસાઈજીએ કીધું કે જો મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ ન થાત, દેવી સૃષ્ટિ વ્યર્થ થઈ જાય. આપણે પણ ક્યાંક એ અન્યાશ્રયની અંદર, સાધનોની અંદર માથા પછાડતા હોત, કૃષ્ણ આપણને પ્રાપ્ત ન થાત. નાનું કિમે તદુચ્યમાને પ્રમાણ સિદ્ધમ સ્વબુદ્ધિ કલ્પિતમ ઇત્યત આહુ સુનિશ્ચિતમેતિ સુષ્ઠુ વેદાદિ પ્રમાણેર વિશેષેણ સ્વસ્ય વાદાધિપતિત્વાત સ્વબુદ્ધયા ચ નિશ્ચિતમ નિર્ણયમિતિ અર્થઃ. કોઈ એમ કે આપશ્રી અહીં કઈ કહી રહ્યા છે એ શું બધી વાત પ્રમાણ સિદ્ધ છે, અથવા તો આપશ્રી પોતાની કલ્પનાથી, વિચાર શક્તિથી કહી રહ્યા છે? આવું કોઈને શંકા થઈ શકે. એટલે આપે સ્પષ્ટ કર્યું સુવિનિશ્ચિતમ. જે અગાઉ આપણે જોઈ ગયા કે 18 શ્લોક ભગવદ્ ગીતાના 18 અધ્યાય, 18 પુરાણો, સુવિનિશ્ચિતમ. એમાં સુ ઉપસર્ગ, સુની સાથે પાછો વી લગાડવાથી અર્થ એ થાય કે આપશ્રી આ ગ્રંથમાં જે વાતો કરી છે એ બધી વેદાદિક પ્રમાણો અનુસાર કરી છે. આપશ્રી સ્વયં વાણીના અધિપતિ છે. એટલે આપશ્રીએ બુદ્ધિપૂર્વક નિશ્ચય કરીને, નિર્ણય લઈને વાત બતાવી છે. એ સુવિનિશ્ચિતમ પદથી આપણને નિશ્ચિત થાય છે. તો પ્રથમમ મતાંતરીય પુરુષાર્થ ચતુષ્ટયાનુપાદેયત્વ કથનાય વૈદિકત્વ ચતુષ્ટયમ ભિન્નત્વમ ઉપપત્યા નિર્ધારયંતિ ધર્માર્થ કામ મોક્ષાખ્યા ઇતિ. સર્વ સિદ્ધાંતના વિષયમાં વાત કરવી છે. પ્રથમ અન્ય મતોમાં જે કાંઈ ચારેય પુરુષાર્થો
બતાડેલા છે એ પુષ્ટિ માર્ગમાં અનુપયોગી છે. એ સિદ્ધ કરવા માટે આપશ્રીએ વૈદિક પુરુષાર્થ ચતુષ્ટયથી લૌકિક પુરુષાર્થની ભિન્નતા બતાડી. એટલે ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારોર્થા મનીષિણા જીવેશ્વર વિચારેણ દ્વિધા તેહિ વિચારિતા. એતે ચત્વારો મનીષિણા વિદુષામ અર્થા પુરુષાર્થા ઇતિ અર્થા. આપ શ્રી કહી રહ્યા છે કે ધર્માર્થ કામ મોક્ષ પુરુષાર્થ વિદ્વાનો માટે છે, મનીષીના પંડિતજનો માટે. ખરેખર પુરુષાર્થનું જે સ્વરૂપ છે વસ્તુ તસ્તુ પુરુષાર્થત્વેન ભક્તિ માર્ગ્ય એવ ધર્માદયસ ચત્વારો ગણ્યન્તે ન ઇત્તરે. તો અહીંયા પુરુષાર્થોના રૂપમાં જે ભક્તિ માર્ગે ધર્માર્થ કામ આદિ 4 પુરુષાર્થોને ખરેખર વાસ્તવિક પુરુષાર્થોમાં ગણના આપ કરી રહ્યા છે, અને અન્ય પુરુષાર્થોને એ આપ ગણના કરી રહ્યા નથી. કારણ કે શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું છે અનિમિતા ભાગવતી ભક્તિ સિદ્ધેર ગરયસી ઇત્યાદિ વચનેર ભક્તિરેવ સર્વતો અધિકત્વ શ્રવણા. અનિમિતા ભાગવતી આ વચનો અનુસાર પુરુષાર્થોની અપેક્ષા ભક્તિની જ બધાયથી અધિકતા સાંભળવામાં આવી છે. ભાગવત આપણને કહે છે તો અન્યેષામ ધર્માદિ સંજ્ઞા માત્રમિતિ જ્ઞાપનાય આખ્યા પદમ. એટલે જો ભાગવત પણ એમ કહેતું હોય કે બીજા બધા પુરુષાર્થોની અપેક્ષાએ ભક્તિ જ બધાયથી અધિક છે, એ કારણથી અન્ય મતોમાં બતાડેલા ધર્મ અર્થ કામ મોક્ષ જે પુરુષાર્થો છે એ ખાલી નામ માત્રના પુરુષાર્થ છે, વાસ્તવિક પુરુષાર્થ નથી. એ બતાવવા માટે માત્ર ને માત્ર ભક્તિ એ વિશેષ રૂપથી બતાવવા માટે આપે પુરુષાર્થ ન કીધું, અને આખ્યા એક નામ એમ કહેવાય કે પુરુષાર્થનું ખાલી નામ એ ધારણ કરેલું છે, એ ખરેખર પુરુષાર્થ નથી. એટલે આપે બતાડવા માટે પુરુષાર્થ ન કહેતા માત્ર અર્થ કહીને વર્ણવાય છે. એટલે મનીષાણામિત્યનેના સર્વાન અધિકારિત્વાચ તથેતિ જ્ઞાપિતમ ભક્તો તુ દેવાસુરો મનુષ્યો વે ઇતિ સામાન્ય નિર્દેશાદુક્ત દૂષણા ભાવ સ્ફુટ. એટલે ત્યાં કીધું છે કે મનીષીનામ શબ્દથી આપશ્રીએ બતાડ્યું છે કે બધા આ પુરુષાર્થોના અધિકારી નથી હોઈ શકતા, પરંતુ જે વિદ્વાન છે, પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી શકે એવું કૌશલ્ય જેની પાસે છે ને આવડે છે, એમના માટે જ આ પુરુષાર્થો સિદ્ધ થઈ શકે એવા છે. પરંતુ એનાથી વિપરીત ભક્તિ માટે તો આવું કંઈ નથી કહેવાનું. ભક્તિ માટે તો દેવ અસુર મનુષ્ય ભાગવત કે છે એ વાક્ય અનુસાર બધા જ યોગ્ય ગણવામાં આવ્યા છે. એમાં કોઈ આવું પાર્થક્ય નથી કે જે વિદ્વાન હોય એને જ પુરુષાર્થ સિદ્ધ થઈ શકે. ભક્તિમાં તો બધા. તો જે દૂષણ મર્યાદા માર્ગની અંદર લાગે છે એ ભક્તિ માર્ગની અંદર સર્વથા લાગતું નથી. કેવી રીતના? સિદ્ધાંત રહસ્યમાં સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાસશ્ચ ન મંતવ્યા કથંચ. તો એ ક્યારેય પણ કોઈ પણ રીતે ભક્તિ માર્ગમાં એનો વિચાર કરવામાં આવતો નથી. કિંચ કાલાદિ નામ અંગત્વેન તત્ શુદ્ધયા ધર્માદય પુરુષાર્થા ઇતિ તુ વાર્તા માત્ર સ્વરૂપા સિદ્ધે. આ પુરુષાર્થોને સિદ્ધ કરવામાં કાલ ઇત્યાદિ અંગભૂત હોય, અને કાલ અશુદ્ધ હોવાને કારણે ધર્મ અર્થ વગેરે પુરુષાર્થ વર્તમાનમાં ખાલી કહેવા માત્રના જ રહી ગયા છે. કેમ કે જ્યારે ધર્મ સિદ્ધ કરવાના અંગ જ અશુદ્ધ છે તો ધર્મ કેવી રીતના થશે?
એટલે એ ખાલી વાર્તા માત્ર છે. ધર્મ પુરુષાર્થનું સ્વરૂપ સિદ્ધ નહીં થઈ શકે. જ્યારે ભક્તિમાં કેવું છે, ભક્તેસ્તુ ભગવદ અનુગ્રહેક જન્યત્વેન તત્ સ્વરૂપ સિદ્ધો ન તેષામ અંગેતિ ન તત્ શુદ્ધેર બાધકત્વમ પ્રત્યુત તેષામ અનુગુણત્વમેવ. એટલે ધર્મ સિદ્ધ કરવા માટે એના અંગ શુદ્ધ હોવા જરૂરી છે, પણ ભક્તિ માટે તો આવા કોઈ અંગની આવશ્યકતા નથી. કેવલ અનુગ્રહ, કેવલ ભગવદ અનુગ્રહથી જ પ્રાપ્ત થાય છે. એટલે ભક્તિનું સ્વરૂપ સિદ્ધ કરવા માટે કાલ વગેરેનો અંગભૂત હોવું આવશ્યક નથી. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેને પ્રગટ પદાર્થ ચારે. એટલે આ કાલ ઇત્યાદિ અશુદ્ધ ભલે હોય તો પણ ભક્તિ માર્ગમાં એ બાધ કરી શકતા નથી. કાલોયમ કઠિનોપી કૃષ્ણાન ભક્તાન ન બાધતે. તો એને તો ઉલટાનો સાધક થઈ જાય. જેવી રીતના ભાગવત એમ કે છે કે કલેર દોષ નિધે રાજન નસ્તિ એકો મહાન ગુણાયતિ કલિમ સભા જયંત્ય આર્ય ગુણજ્ઞાઃ સાર ભાગિન ઇતિ ચ તેને ભક્તિરેવ પરમ પુરુષાર્થિતિ નિરૂપિતમ. કલિકાલ છે, ભલે દોષોનો ભંડાર હોય, પણ એક ગુણ એમાં બહુ મોટો છે કે બીજા બધા યુગોથી કલયુગમાં ભગવાન ગુણગાનથી તરત પ્રસન્ન થઈ જાય છે. અને એ જ કલિમ સભા જયંતી આ વાક્યમાં કહેવામાં આવ્યું એ રીતના આ વાક્ય ઉપરથી સિદ્ધ થાય કે ભક્તિ જ પરમ પુરુષાર્થ રૂપ છે. આ પ્રમાણ શ્રીમદ ભાગવતનું પ્રમાણ વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચેવહિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટય. નનુ વેદાનામ ઈશ્વર વાક્યત્વેન તત પ્રતિપાદિતાનામ તેષાં કથમ તથાત્વમિતિ ચેત તત્રાહુ જીવેશ્વર વિચારેણ ઇતિ. શંકા એવી થાય કે વેદ તો ઈશ્વર વાક્ય છે અને ઈશ્વર દ્વારા પ્રતિપાદિત વેદોક્ત પુરુષાર્થ તો આપ શ્રી પુરુષાર્થ શું એને નથી માની રહ્યા? તો મહાપ્રભુજીએ સ્પષ્ટીકરણ કર્યું છે કે પુરુષાર્થ બે રીતે વિચાર કરવામાં આવ્યા છે. જીવેશ્વર વિચારેણ. આપ શ્રીની આજ્ઞા છે કે તે ધર્માદયોઃ જીવ વિચારેણ ઈશ્વર વિચારેણ ચ દ્વિધા દ્વિપ્રકારકા વિચારિતા ભિન્ના ઇતિ અર્થ. તેન જીવ વિચારિતા નામેવા પુરુષાર્થતા નતુ ઈશ્વર વિચારિતા નામિતિ ધ્વન્યન્તે. એટલે શું આજ્ઞા કરે છે કે ધર્મ આદિ પુરુષાર્થ જીવ દ્વારા વિચાર કર્યા અને ઈશ્વર દ્વારા પણ વિચાર, બે પ્રકાર અલગ અલગ પ્રકારે વિચાર કરવામાં. એટલે આપશ્રીએ જે આજ્ઞા કરી એમાં સાર એવો નીકળે છે કે આપશ્રી કેવલ જીવ દ્વારા વિચારિત પુરુષાર્થની જ અપુરુષાર્થતા બતાડે છે, અલૌકિક પુરુષાર્થની નહીં. ઈશ્વર દ્વારા વિચારિત પુરુષાર્થોને તો આપ પુરુષાર્થ માની જ રહ્યા છે. અને ઈશ્વરે જે ઈશ્વરો ઉક્તા નામ તો પુરુષાર્થતા પરમ મર્યાદાયામિતિ જ્ઞેયમ પુષ્ટો તેષામપ્ય અનપેક્ષ્યત્વાत्. हि शब्दो अत्र युक्तार्थानां सूच्यति युक्तार्थां सूच्यति नहीं पूर्ण ज्ञानवद विचाराश विचारितस्य अल्प ज्ञानाद विचारितस्य च ऐक्यम भवितुमर्हति भिन्न विषयत्वा. એટલે આપ શ્રી કેવલ જીવ દ્વારા પુરુષાર્થની અપુરુષાર્થતા બતાડે છે. ઈશ્વરે જે પુરુષાર્થ બતાવ્યા એ પુરુષાર્થ તો અવશ્ય છે, પરંતુ મર્યાદા માર્ગીય પુરુષાર્થ છે એમ સમજવું જોઈએ. પુષ્ટિ માર્ગમાં તો એ પુરુષાર્થની પણ કોઈ અપેક્ષા નથી. પુષ્ટિ માર્ગની આ દિવ્યતા છે, વિલક્ષણતા છે. ત્યાં તો અલૌકિક પુરુષાર્થની પણ આવશ્યકતા નથી. એ મર્યાદા માર્ગીય વિચાર છે. અને અહીંયા જે હિ શબ્દ છે જીવ ઈશ્વર વિચારેણ દ્વિધા, તે હિ શબ્દ આપણને બતાડી રહ્યો છે કે એ આ જ અર્થ છે કે પુષ્ટિ માર્ગમાં અલૌકિક પુરુષાર્થની પણ આવશ્યકતા નથી.
એના માટે હિ શબ્દ આપે યોજ્યો છે. એવી જ રીતના પૂર્ણ જ્ઞાનવાન ઈશ્વર દ્વારા વિચાર કરવામાં આવેલા પુરુષાર્થોમાં અને અપૂર્ણ જ્ઞાનવાન જીવ દ્વારા વિચાર કરી ગયેલા પુરુષાર્થોમાં સમાનતા તો ક્યારેય હોય જ ન શકે. એટલે ઈશ્વર દ્વારા વિચારિત પુરુષાર્થોનો વિષય આખો અલગ છે, જીવ દ્વારા વિચારિત પુરુષાર્થોનો વિષય અલગ છે. એટલે ઈશ્વર દ્વારા વિચારિત પુરુષાર્થ તો અલૌકિક કહેવાય અને જીવ દ્વારા વિચારિત પુરુષાર્થ લૌકિક છે. ઇતિ સ્પષ્ટીકુર્વન્ત્ય અલૌકિકાસ્ત્વૈતિ. આ સ્પષ્ટ કરવા માટે હવે અલૌકિક થી આપ વાતની શરૂઆત કરી રહ્યા છે. અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુક્તા લૌકિકા ઋષિભિઃ પ્રોક્તા તથૈવીશ્વર શિક્ષકા. એ આપણે આવતા વખતે લેશું. આ એક આનંદ છે. ખાલી તમે થોડોક અભ્યાસ એ સંસ્કૃતનો કરવા માંગતા હો તો ખાલી ટીકા ગ્રંથોને વાંચતા રહ્યો ને તો આપોઆપ સંધિ છે, સંધિના નિયમ ભણો તો કંટાળો આવે. વ્યાકરણના સૂત્ર ભણો તો કંટાળો આવે. પણ આની અંદર સહજતાથી વ્યાકરણના બધાય વિષયો સમાવિષ્ટ થઈ જાય. છંદનું જ્ઞાન પણ આની અંદર આવી જાય. દરેક ખાસ કરીને હજી તો દેવકી નંદનજીની જોઈ રહ્યા, પુરુષોત્તમજીની જુઓ તો હજી કંઈક અલગ રીતે વિષયને પ્રસ્તુત કરી રહ્યા છે કે કેવા કેવા એ ભ્રામક મતો છે એનું લિસ્ટ પુરુષોત્તમજી પહેલા આપી રહ્યા છે કે કેવી કેવી ભ્રામક વાતો આજે ફેલાયેલી છે ને એમાં જીવ ભ્રમિત થઈ રહ્યો છે. એનું આખું લિસ્ટ આપી રહ્યા છે. એ લખાવ્યું પણ છે મેં કે 10 જે મુખ્ય વિચારો છે કે એના ઉપર ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. તો આટલો અભ્યાસ કરતા હોય પછી કોઈ બ્રહ્મણામાં બંધાઈ શકે? કદાપી ના બંધાઈ શકે. આશ્રયનું પદગાન કરી હે સજાતીય અને વિજાતીય. સજાતીય એટલે પોતાનો, જો આપણે એમ કહો કે મનુષ્ય, તો મનુષ્યની અંદર બધાય આવી જાય આપણે તો એ સજાતીય થયો. પણ હવે મનુષ્યની અંદર સ્ત્રી અને પુરુષ તો ત્યાં વિજાતીય થઈ ગયું, ત્યાં પાછો ભેદ આવ્યો. એટલે સાવ અલગપણું નહીં પણ એની અંદર છે. આખું વૃક્ષ કયો તો એની ડાળી, પાંદડા, ફળ, થર બધુંય આવી ગયું, મૂળિયા. પણ તમે એની ડાળી એટલું બોલો તો વૃક્ષ અને વૃક્ષની ડાળી પાછું અહીંયા એ વિજાતીય ભેદ થઈ જાય. સજાતીય એટલે બધાય અંદર આવી ગયા. આપણે મનુષ્ય કેતા બધાય અંદર આવી ગયા. પણ એમાં સ્ત્રી અને પુરુષ કયો તો એનો જ વિજાતીય ભેદ પડી જાય. હવે કયો છો કે આ મારું શરીર, અને મારું શરીર છે તો એની અંદર હાથ પગ બધા મારા છે. પણ મારો હાથ, તો હાથની અંદર આખું શરીર નથી આવતો પણ શરીરની અંદર તો હાથ એનો વિજાતીય ભેદ થઈ ગયો. તો એ રીતના આખો એનું આખું પ્રમાણ છે. એ પ્રમેય રત્નાનો વિષય છે કે બ્રહ્મનો સજાતીય વિજાતીય એવા ભેદો બ્રહ્મની અંદર નથી, આપણી અંદર હોઈ શકે. એ તો આનંદ માત્ર ને કરપાદ મુખો ધરાવે. એટલે સત્સંગની બાબતમાં કઈ સજાતી વિજાતી શબ્દ આવે છે તો એનો એંગલ આખો અલગ છે. બેને જે પ્રશ્ન પૂછ્યો એ પણ અલગ. જે સંપ્રદાયની વિરુદ્ધ હોય એ વિજાતીય અને સંપ્રદાયની ધારાને એક રસ વાળા હોય એ સજાતી. એટલે એ સંપ્રદાયના લેવલે પણ છે. સમાન વ્યસનેષુ સખ્ય. શક્ય એટલે સમાન વ્યસનમાં તમે પાછા અહીંયા સાંભળવાના એ ઉત્સાહિત છો તો ભણાવવાનો ઉત્સાહ થાય. પણ આમાં કોઈ ન સાંભળવા વાળો બેઠો હોય તો અહીંયા વિજાતીય થઈ જાય. જેને કંટાળો આવે છે એ વિજાતીય, જેને આનંદ આવે છે એ સજાતીય. એટલે જ્ઞાન દ્રષ્ટિ છે. હા, આપણે જે આમાં પ્રતારણમાં લઈ શકીએ ને કે આ મોટો મોહ છે ને દેવો, મોટા મોટા દેવોને ભગવાને આજ્ઞા કરી તો એ અહીંયા ફેલાવે છે કે આ બધું કરાય, માયાવાદ ફેલાવે છે. ઈ આ પ્રતારણમાં લઈ શકાય? પ્રતારણ જ છે. સૌથી મોટો મોહ કલીલ. ઈદ મે પ્રતારણ ઈદ ને કલીલ કેમ કીધું કે આ દલદલ છે, એની અંદર એકવાર ઉતરી ગયા
પછી અંદર ને અંદર ધસતા જાઓ. પણ કોઈ અવલંબન તમને આપે તો તમે બહાર નીકળી શકો. તો આ મોહ કલીલની અંદર આપણે બધા અંદર ને અંદર ખૂંચતા જઈએ છીએ. પણ મહાપ્રભુજીની કૃપા છે કે એમના વચનોનો એ અવલંબન મળ્યું તો આપણે એમાંથી ધીરે ધીરે હવે બહાર આવી રહ્યા છીએ. બાકી આ બધી પ્રતારણા જ છે. હવે આ બંધ કરી પુસ્તક અને હવે જે પણ કઈ જોશો બધી દ્રઢ ન થાય એટલે પછી હવે જે ચાલુ થાય દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ ભરોસો ચરણ કેરો સાધન ઓર નહીં આ કરીને જાસુ હોત મિલે સુર કહા કહે વિવિધ કરો બિના મોલ કો ચેરો ભરોસો દ્રઢ ચરણ કેરો દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભાઈ શકી શ્રી ગોપીનાથ પરમ દયાલ કી શ્રી ગુસાઈ પરમ દયાલ કી